હેલો ફ્રેન્ડ્સ, વેલકમ. ચલો, કેમ છો બધા? પહેલા તો જેટલા પણ છોકરાઓ જોડાયા છો બધા શેર કરી દો. પહેલા તો જેટલા પણ છોકરાઓ જોડાયા છો બધા અવાજ કમ્પ્લીટ છે. ઓકે, ચલો. રિધિબેન, કન્ફ્યુઝ થયા તમે તે, પણ આજે સવારે જાગ્યો ને મેં એવું વિચાર્યું કે રાઈટ, તમે એમ કહો છો કે સાહેબ તમારી લાઈફનો જે વિડીયો તમારે બનાવવાનો હતો, તમારી સ્ટોરી, રાઈટ, એક એ છે કે આ બીજો છે? તો આજે જાગ્યો ને એવો વિચાર આવ્યો કે ના સાહેબ, હું તો હજી કંઈ એવું કંઈ છું નહીં માથું કે મારે મારો વિડીયો બનાવવો પડે. રાઈટ, હા, તમે કદાચ આઈડિયલાઇઝ કરતા હશો, કદાચ તમે મને જોઈને ઇન્સ્પાયર થતા હશો, કદાચ મને જોઈને મહેનત કરતા હશો, એવું બનતું હશે. પણ અંદરથી જ તે એવું થયું, આ ગયા શનિવારે આ વિડીયો હતો, આને કેન્સલ કરી અને આપણે આ શનિવારે લીધો. અને આ શનિવારે તે અંદરથી ન મજા આવી, એમ નથી ના ચાલો બનાવીએ, એટલા માટે કેન્સલ કર્યો. કારણ કે મને એવું લાગ્યું કે હું કદાચ મારી વાતને લઈને જઈશ તો છોકરાઓને પોતાનો સમય બગડશે, અને એ સમય નથી બગાડવો. આપણે છોકરાઓને જે આપીએ છીએ, જે ભણાવીએ છીએ, એ જ ભણાવીએ. રાઈટ, અને એટલા માટે મેં આને કેન્સલ કર્યો. અને તમે જોતા હશો કે સામાન્ય વિજ્ઞાન જે છે, સામાન્ય વિજ્ઞાનનું બેનર લાગી અને આવી ગયું છે. એટલે એ ફિક્સ છે કે આજે આપણે જે ભણવાના છીએ, આપણે સામાન્ય વિજ્ઞાન ભણવાના છીએ. બરાબર? જેટલા પણ છોકરાઓ જોડાઈ રહ્યા છો, ચલો, તમારે મને હૂંફ દેવી હોય, તમને એમ લાગે કે સાહેબ ના, તમે હકીકતમાં સાચું કામ કરો છો અને અમારા માટે કરો છો, તો તમે શું કરી શકો? તમે એવું કરી શકો ખરા કે તમે તમારા મિત્રને શેર કરો. અત્યારે તે જેટલા પણ છોકરાઓ છે એ બધા, બહુ એવું લાગે કે ના સાહેબ હજી વધુ હેલ્પ કરવી છે, તો તમે એને સ્ટેટસમાં નાખી દો, જેથી કરીને તમને ફોલો કરવાવાળો વર્ગ હશે એ પણ આ વિડીયોને જલ્દીથી જોશે. ઓકે, તો આવું કંઈક કરી શકીએ આપણે. ચાલો, ચલો, મેં મેસેજ નાખી દીધા છે, તમે લોકો નાખી દો. ઓકે, જ્ઞાન ગુરુકુલમાં રાખી દઈશ. પેલા અત્યારે તો નક્કી કરો સાહેબ. નહીં જયભાઈ, અમારે હજી વાત નથી થઈ, અમારે વાત સોમવારે થશે. પેલા તો નક્કી કરો, આ 93 છોકરાઓ છે, 93 છોકરાઓને એટલું કહું છું કે બધા એક વખત આને શેર કરી દો. રાઈટ, બધા એક વખત આને શેર કરી દો. આજે આપણે 500 છોકરાઓ લાઈવ જોઈએ. બરાબર, 500 ના આપણે ટાર્ગેટે ચાલીએ છીએ. બોલો તમે કયો, લાવી શકો કે નહીં? તમે 500 છોકરાઓ લાઈવ આવી શકે કે નહીં? ભલે ટાઈમ આપણો અલગ છે થોડોક, બરાબર, પણ છતાં પણ એ આપણે 500 લાવવા હોય તો કન્ટેન્ટ તો છે જ આપણું. કન્ટેન્ટ નથી એવું તો છે નહીં. ચલો, તો હું ઇન્ટ્રોડક્શન આપી દઉં, ત્યાં સુધી તમે બધા શેર કરી દો. તો આજે આપણે જે ભણવાના છીએ, સામાન્ય વિજ્ઞાન ભણવાના છીએ, એટલે જનરલ સાયન્સ ભણવાના છીએ. જો મજા આવશે, વધુ છોકરાઓ હશે તો આ લેક્ચર 1 કલાકની જગ્યાએ 2 કલાક સુધી લંબાશે. રાઈટ, તો લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને અહીંયા આજે આપણે વિજ્ઞાન ભણવાના છીએ. તમને ખ્યાલ છે કે ગુજરાત નહીં, આખા ભારતનું સૌથી મોટું, રાઈટ, ઇન્ડિયાઝ લાર્જેસ્ટ લર્નિંગ પ્લેટફોર્મ જેને આપણે ઓળખીએ છીએ અનએકેડમીના નામે, એ અનએકેડમીમાં હું જોડાયો છું ને આપણે બધા સાથે મળી અને ઘણું બધું જાણીએ છીએ. ડેઈલી કંઈક નવું ભણીએ છીએ. જીઓગ્રાફી અને કલ્ચર બે મારા મુખ્ય વિષયો છે. એને છોડી અને ઘણા બધા વિષયો ભણાવું છું, એને પણ ભણાવું છું. રાઈટ, ચલો, તો અહીંયા અનએકેડમી સબસ્ક્રિપ્શનના ફાયદાઓ દેખાડ્યા છે તમને કે અનએકેડમી સબસ્ક્રિપ્શન લેવું કે કેમ.
આના માટે પહેલા તો તમારે કાંઈ નથી કરવાનું, અનએકેડમીને ડાઉનલોડ કરવાની છે. એ ડાઉનલોડ કરી તમારી વિધિ કરવાની છે. વિધિ એટલે તમારે જે લોગિન કરવાનું છે, મતલબ કે તમારે સાઇન ઇન કરવાનું છે, એ તમારે સાઇન ઇન કરી નાખવાનું છે. રાઈટ, સાઇન ઇન કરી નાખ્યું તમે. તમારે તમારો ગોલ ખાસ યાદ રાખજો, જીપીએસસી સિલેક્ટ કરવાનું છે. યુપીએસસી થઈ જશે, બધું હિન્દી ભાષીવાળા જ આવશે. બસ તમે મન ગોતશો જ નહીં મળવું ત્યાં. પછી તમારે અભિજીતસિંહ ઝાલા સર્ચ કરવાનું છે. પછી તમારે અભિજીતસિંહ ઝાલા સર્ચ કરવાનું છે. જો જે છોકરાઓને પ્લસ લેવું છે એને આ પ્રોસેસ કરવાની છે, જેને નથી લેવું એને આ પ્રોસેસ કરવાની છે. કારણ કે ઘણા બધા ફ્રીમાં લેક્ચરો હોય છે, એ લેક્ચરો જોવા માટે તે આ જ પ્રોસેસ છે, અને પ્લસના લેક્ચર માટે પણ આ જ પ્રોસેસ છે. રાઈટ રાહુલભાઈ, પાક્કું 3 વાગ્યા સુધી ભણીએ. બોલો તમે અહીંયા 110 છે, અહીંયા 500 કરો એટલે આપણે ભણીએ. ચલો ડન. ચલો ઓકે, તો આ તમે કરી નાખ્યું. હવે આમાં આ ફાયદાઓ છે બધા, સ્ટ્રક્ચર કોર્સ, નોટ્સ, લાઈવ વર્ગો, ત્યારબાદ રેકોર્ડિંગ, ત્યારબાદ શંકા નિવારણ સેશનો, ત્યારબાદ એક જ સબસ્ક્રિપ્શનમાં બહુવિધયક શિક્ષકો, કોઈ પણ વર્ગમાં અમર્યાદિત પ્રવેશ, કોઈ પણ ચાર્જ વગર ઈએમઆઈ, આ બધું. અને પ્લસમાં હું તમારા માટે શું લઈને આવું છું, તો કે પ્લસમાં આ લગભગ 25 તારીખે હું તમારા માટે ઇન્ડિયન જીઓગ્રાફીનો કોર્સ લઈને આવું છું. કેનો કોર્સ લઈને આવું છું? ઇન્ડિયન જીઓગ્રાફીનો કોર્સ લઈને આવું છું, કે જેમાં આપણે આખી ઇન્ડિયન જીઓગ્રાફી સમજીશું, કે જે આવનારી તમારી પીએસઆઈ ની પરીક્ષામાં અને તમારી જીપીએસસી ની કોઈ પણ પરીક્ષામાં કામ લાગશે, એવી રીતના આપણે ઇન્ડિયન જીઓગ્રાફી ત્યાં કરવાના છે. આખું થિયરીથી એકદમ મારો મુખ્ય વિષય છે. રાઈટ, અને હું ખાતરી સાથે કહું છું કે એક વખત આ ઇન્ડિયન જીઓગ્રાફી મારી પાસે ભણીને તમે જશો પરીક્ષા દેવા, એટલે એમાંથી પ્રશ્ન પડશે ને પડશે. રાઈટ, ચલો મિશન 101 જે છોકરાઓ પે નથી કરી શકતા એ લોકો માટે પણ કંઈક છે. મિશન 101 નો મુખ્ય હેતુ શું છે તમને દેખાડું. 6 મોટા વિષયો છે. એ 6 મોટા વિષયોના 101 જેટલા ટોપિક છે. જો કદાચ તમે પીએસઆઈ ની તૈયારી કરો છો, તમારા માટે આ બેચ તો બહુ આઈડલ છે. કોઈ પણ ક્લાસ 3 ની તૈયારી કરો છો, તમારા માટે આ બેચ આઈડલ છે. જીપીએસસી વાળા પણ આ બેચમાં આવી શકે, કારણ કે આપણે જે લેવલ આપીએ છીએ જીપીએસસી લેવલનું હોય છે. રાઈટ, ચલો તો આમાં શું છે? આમાં ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતની ભૂગોળ, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતી સાહિત્ય, ભારતનું ભૂગોળ અને ભારતનો ઇતિહાસ, આટલા વિષયોને આપણે ક્રમબદ્ધ રીતના સમજવાના છીએ. કાલે એટલે કે રવિવાર, કાલનો દિવસ જેવો ખતમ થાય એવું તરત તમને ખ્યાલ છે કે સોમવારથી આપણું એક સુવ્યવસ્થિત આયોજન ચાલુ થશે. હું તમને ડેઈલી ટાર્ગેટ આપીશ. સવારના પોરમાં તમારી ટેલિગ્રામ ચેનલ છે, ટેલિગ્રામ ચેનલમાં તમને ટોપિક પડી ગયો છે, અને એ જ ટોપિક તમારે વાંચવાનો છે. ટોટલ આખા દિવસમાં 2 ટોપિક આવશે, ટોપિક નંબર 1 અને ટોપિક નંબર 2. આટલું જ કરવાનું છે. અને આને હું એવી રીતના બનાવી રહ્યો છું કે 4 મહિનામાં, કેટલા મહિનામાં? 4 મહિનામાં તમારો ક્લાસ 3 નો આખો કોર્સ તમે રીડિંગ કરીને પૂરો કરી નાખો. મને ખબર તમારી પાસે ટાઈમ ટેબલ નથી, મને ખબર છે તમારી પાસે ચોક્કસ રસ્તો નથી, મને ખબર છે કે તમારી પાસે જે પ્રોપર વે જોઈએ ને એ વે નથી ફ્રેન્ડ્સ. અને એટલા જ માટે આપણે આનું આયોજન કર્યું છે કે તમે આવો અને તમે અહીંયાથી કંઈક જાણીને જાઓ, શીખીને જાઓ. અને ખાસ તો વાત એ છે કે તમે જ્યારે તૈયારી કરો છો, ને જેની પણ તૈયારી કરો છો તમે, એ તૈયારીમાં તમે એકદમ નિપુણ બનો. મતલબ કે જે જરૂર છે એ તમે કરો, જે નથી જરૂર એ તમે ન કરો. એવા ટોપિક્સ જે છે એ ટોપિક્સનું લિસ્ટ હું તમને આપી દઈશ, અને એ લિસ્ટને તમારે ફોલો કરવાનું રહેશે. આટલું કે ખાલી તમારે કરવાનું રહેશે. પણ એના માટે તમારે શું કરવાનું તમને બધાને ખ્યાલ છે, બહુ સારી રીતના ખબર છે કે તમારે લોકોએ અત્યારે આ જે લેક્ચર્સ છે એ લેક્ચર્સને તમારે શેર કરવા પડશે. શું કરવા પડશે? આ લેક્ચરને તમારે શેર કરવા પડશે. ચલો, તમારી કટિબદ્ધતા હશે તો મને પણ કામ કરવાની મજા આવશે. રાઈટ, ચલો અનએકેડમી યસ. આજનો ટોપિક તમને કહી દઉં. આજનો ટોપિક છે ને, આજનો ટોપિક છે ઇન્ડિયન જીઓગ્રાફી. આજનો ટોપિક છે ઇન્ડિયન જીઓગ્રાફી. એટલે જે લોકો ઇન્ડિયન જીઓગ્રાફીમાં પૈસા ખર્ચી નથી આવી શકતા એ લોકોને અહીંયા હું ઘણું બધું જીઓગ્રાફી ઇન્ડિયન તમને કરાવી દેવાનો છું. પણ જે લોકોને એકદમ થિયરી વાઇઝ સમજવું છે તો એ લોકોને ત્યાં આવી જવાનું. બરાબર, તો આ સમજાઈ ગયું તમને? મગજમાં ચડી ગયું? રાઈટ. તમારે જો સબસ્ક્રિપ્શન લેવું છે તો 1 મહિનાથી લઈ અને 12 મહિના સુધીના સબસ્ક્રિપ્શન પેકો છે. અને આ સબસ્ક્રિપ્શન પેકોમાં તમને ગમે તેમ લઈ શકો. તમે મને પ્રશ્ન કર્યો કે સાહેબ કયું લેવાય,
હું તમને એમ કહું કાં 12 મહિનાનું કાં પછી લેવાય 24 મહિનાનું. 24 મહિનાનું લઈ શકતા હોય 12 મહિનાનું ન લેવાય. 7,000 રૂપિયાનું 12 મહિનાનું છે, એમાં 1400 રૂપિયા એડ કરો, બીજું એક વર્ષ એડ થતું હોય શું કરાય? આ કરાય. રાઈટ? 9 રૂપિયા પર ડે થાય છે. બરાબર? અને જ્યારે તમે આ કોડ યુઝ કરો છો તમને 10% ડિસ્કાઉન્ટ મળે, 7,560 થઈ ગયા. પાછા અહીંયા તમારી ક્રેડિટ બનાવો, ફ્રી લેક્ચર જોઈ ઓછામાં ઓછી 860 840 ની જે બાદ થઈ જશે 20% ડિસ્કાઉન્ટ સાથે તમારું અમાઉન્ટ 6,800 જેટલું કંઈક રહેશે. 9 રૂપિયા પર ડે થયા સાહેબ. અને બીજી પણ વાત કહી દઉં કે આમાં 2 મોબાઈલ જે છે એ 2 મોબાઈલમાં તમે વિડીયો જોઈ શકો છો ગમે ત્યારે ગમે એ માધ્યમથી. રાઈટ? ચલો ડન, કમ્પ્લીટ. સમજી ગયું બધા? હાય, એકદમ મસ્ત છું. ઓકે, ચલો ત્યારે રુધિરાભિસરણ તંત્રની આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરતા હતા અને લાસ્ટ લેક્ચરમાં આપણે રુધિરાભિસરણ તંત્ર વિશે ભણી ગયા. રાઈટ? હવે એની તે નાની મોટી ડિટેલ્સ જે છે ડિટેલ્સ તમારી સામે નાખવું, બધું મૂકી દો, બધું સાઈડમાં જવા દો. હવે સેન્ડ કરવું હોય તમારે, કદાચ કોઈને મોકલવું હોય એક વખત મોકલી આવો, પછી તમારે અહીંયા જ ધ્યાન દેવાનું. હવે આપણે ભણવા સિવાય મેં તમને કીધું ને, પહેલી 5 મિનિટ જે આપણે વાત કરવી, શેરિંગની વાત કરીએ કે પછી બીજી કોઈ વાત કરીએ, તો એ પહેલી 5 મિનિટ પૂરતી રહેશે. પછી એ વસ્તુ જે છે, એ વાત જે છે એ પછી થવાની નથી. રાઈટ? એટલે તમે પણ એ ધ્યાન દેજો. હું જેટલું કહું એટલું જ તમારે કરવાનું છે. ચલો તો અહીંયા આવી જઈએ આપણે, અને આજના ટોપિકમાં આપણે જીવ વિજ્ઞાનમાં શું ભણવાનું છે? રુધિરાભિસરણ તંત્ર ભણવાનું છે. શું ભણવાનું છે? રુધિરાભિસરણ તંત્ર. રાઈટ? કોઈ પણ વિષય ભણીએ ને સાહેબ, કોઈ પણ વિષય ભણીએ ત્યારે એનું રિવિઝન ખૂબ જરૂરી હોય છે. અને હું તમને એવી જ રીતના ભણાવું છું, જ્યારે પણ તમારા ટોપિકમાં આવશો ને, લાસ્ટ લેક્ચરમાં શું વાત કરી હતી ને એ 15 મિનિટમાં હું તમને આખું સમજાવી દઈશ. એટલે તમારે રિવિઝન કરવાનું જ ન થાય. એક વખત વિડીયો જોઈને એક વખત તમારે રિવિઝન કરવાનું ન થાય. મુખ્ય આપણો ઉદ્દેશ જે છે એ રહેવાનો છે. રાઈટ? તો સૌથી પહેલો પોઈન્ટ જે છે, પોઈન્ટ એ છે કે સાહેબ રુધિરાભિસરણ તંત્ર એટલે શું. પોઈન્ટ નંબર 2 છે કે સાહેબ રુધિરાભિસરણ તંત્રમાં કયા કયા અંગનો સમાવેશ થાય. પોઈન્ટ નંબર 3 એ છે કે સાહેબ આ રુધિર જે છે, રુધિર સાથે સંકળાયેલા વિજ્ઞાનને શું કહેશું. સાહેબ આ રુધિરાભિસરણ તંત્ર છે એની શોધ કોને કરી? કોને કીધું કે સાહેબ રુધિરાભિસરણ તંત્ર કંઈક છે, આવું કંઈક તંત્ર હોય અને આમાં આવું આવું હોય. રાઈટ? સાહેબ રુધિરાભિસરણ તંત્રમાં શેનો સમાવેશ થાય છે? શેનો સમાવેશ થાય છે? આ 4 પોઈન્ટ તમે તમારી રીતના લખવા માંડો. જેટલા પણ છોકરા જોડાયા છે બધા પોતપોતાની રીતના આ પોઈન્ટ જે છે એ પોઈન્ટ લખવા લાગજો. ઓકે, ચલો બરાબર. જે છોકરા નવા છે એ લોકોને કહી દઉં કે રેગ્યુલર આવું, તમારે રેગ્યુલર આવતા રહેશો તમને વધુ મજા આવશે. ચલો તો સાહેબ જો રુધિરનું પરિવહન જે છે, આપણે પોઈન્ટ પહેલો જોયો તો સાહેબ રુધિરનું પરિવહન છે ને એ કોઈ એક ચોક્કસ નિશ્ચિત દિશામાં થાય છે. રુધિરનું પરિવહન જે છે એ પરિવહન કોઈ એક ચોક્કસ નિશ્ચિત દિશામાં થાય છે. રાઈટ? એ જ દિશામાં થાય. બરાબર સાહેબ? આ પોઈન્ટ સમજાઈ ગયો અમને સાહેબ. પણ આવું કીધું કોને? તો કે યાદ રાખજો, એક વ્યક્તિનું નામ છે, એનું નામ છે વિલિયમ હાર્વે નામનો વૈજ્ઞાનિક. કોણ છે? વિલિયમ હાર્વે નામનો વૈજ્ઞાનિક. અને આ વિલિયમ હાર્વે નામના વૈજ્ઞાનિકે કીધું કે સાહેબ રુધિરનું પરિવહન જે છે એ મનુષ્યના શરીરમાં થાય છે. એટલે રુધિર જે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, પરિવહન થાય છે, એવું સૌથી પહેલા પ્રતિપાદિત કરનાર વિલિયમ હાર્વે નામનો વૈજ્ઞાનિક હતો. અને આ રુધિરાભિસરણ તંત્રનું સૌથી મહત્વનું અંગ અને એ છે રુધિર. અને સાહેબ આ રુધિર જે છે એ રુધિર કેવી પેશી છે? તો યાદ રાખજો, રુધિર સંયોજક પેશી છે. કઈ પેશી છે? સંયોજક પેશી છે. હવે તમે એમ કહો કે સાહેબ આમાં અમારે કેટલું યાદ રાખવાનું, આ કઈ રીતના પૂછાઈ શકે? તો જો ફ્રેન્ડ્સ, આ બે પ્રશ્ન પૂછાઈ ગયા છે. સંયોજક પેશી વાળો પ્રશ્ન પૂછાઈ ગયો, તમને ખ્યાલ હશે, ક્યાંક જોયો હશે. અને વિલિયમ હાર્વે નો પણ પ્રશ્ન પૂછાઈ ગયો છે. આવી જ રીતના પ્રશ્ન પૂછાય. સાહેબ આ રુધિર સાથે સંકળાયેલું વિજ્ઞાન છે, વિજ્ઞાનને આપણે શું કહીએ? એને આપણે કહીએ છીએ હિમેટોલોજી. શું કહીએ છીએ? હિમેટોલોજી. જેમાં હિમેટો આવે, જેમાં હિમ આવે, એમાં લગભગ રુધિર આવે. હિમેટોલોજી જે છે, હિમેટોલોજી એટલે શું? તો કે રુધિર સાથે સંકળાયેલું વિજ્ઞાન. રાઈટ? આટલીક વાતો આપણને ખબર પડી ગઈ. સાહેબ તમે એમ પણ કહેતા હતા કે રુધિર જે છે એ રુધિરમાં શું શું હોય? પહેલા તો રુધિરાભિસરણ તંત્રના અંગો આપણે જોઈ લઈએ. રુધિરાભિસરણ તંત્રના અંગોમાં શું શું આવશે? તો રુધિરાભિસરણ તંત્રના અંગોમાં અહીંયા આપણે એના અંગો લખીએ, અહીંયા આપણે એના અંગ લખીએ છીએ. રાઈટ? એમાં સૌથી પહેલું અંગ છે એ છે હૃદય. બહુ મહત્વનું છે. આ ન હોય તો રુધિર પંપ નથી થતું ને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતું નથી. ત્યારબાદ છે ધમની. ત્યારબાદ શું છે? ધમની. ઘણી બધી અસંખ્ય ધમનીઓ આવેલી. ત્યારબાદ છે શિરા. અસંખ્ય શિરાઓ આવેલી છે. સાહેબ આ બધામાં ખૂબ મહત્વનું જો કોઈ પાસું હોય તો એ છે રુધિર પોતે. બરાબર? તો
તો રુધિરાભિસરણ તંત્રમાં કયા કયા અંગોનો સમાવેશ થાય છે? તો જવાબ શું આપશો ફ્રેન્ડ્સ? જવાબ રહેવાનો છે કે હૃદય, ધમની, શિરા અને રુધિરનો સમાવેશ થાય છે. હવે અહીંયાથી જ આપણે પોઈન્ટ ઉપાડી લઈએ કે સાહેબ હૃદય જે છે એ હૃદયનું કામ શું છે? તો કે હૃદયનું કામ છે રુધિરને પંપ કરવાનું. શું કરવાનું? પંપ કરવાનું. પંપ કરી અને રુધિરને પરિવહન કરાવવાનું કામ હૃદયનું છે. સાહેબ ધમનીનું કામ શું છે? તો કે ધમનીનું કામ છે શુદ્ધ રુધિરનું વહન કરવું. કેનું વહન કરવું? શુદ્ધ રુધિરનું વહન કરવું. પણ ક્યાંથી ક્યાં સુધી? તો કે હૃદયથી અંગો સુધી. ક્યાં સુધી? હૃદયથી અંગો સુધી. સાહેબ ઓકે, સમજાઈ ગયું અમને. તો શિરાનું કામ શું છે? તો કે શિરાનું કામ એનું ઊંધું થઈ જાય. અશુદ્ધ રુધિરનું વહન કરવું. કેનું વહન કરવું? અશુદ્ધ રુધિરનું વહન કરવું. ક્યાંથી ક્યાં સુધી? તો કે અંગોથી હૃદય સુધી. ક્યાં સુધી? અંગોથી હૃદય સુધી. ઓકે, ચલો. હવે આવ્યું રુધિર. હવે મહત્વનો જે પાસું છે એ આવ્યું. હવે જે પોઈન્ટ આપણે સમજવાનો છે એ આવ્યો. ખુદ ગબ્બર જેને આપણે કહીએ ને એ આવ્યું. રાઈટ? તો એમાં આપણે કયા કયા પોઈન્ટ જોવાના છે? તો રુધિરને આપણે અલગ પોઈન્ટમાં લઈએ છીએ અહીંયા. રાઈટ? આને આપણે અલગ પોઈન્ટમાં લઈએ. ત્રીજો પોઈન્ટ નહીં, ચોથો પોઈન્ટ આપણો આ રુધિર જ છે. બરાબર? તો રુધિર જે છે એ રુધિર શેનું બનેલું છે? આવો પ્રશ્ન કદાચ પૂછવામાં આવે તો તમે શું કરશો? જો બધા ઇન્વોલ્વ રહેજો, જેટલા પણ છોકરાઓ જોડાયા છો બધા સાથે સાથે કોમેન્ટમાં જવાબ દેતા રહેજો. જેથી શું થશે? મને એવું લાગશે કે તમે બરોબર, હું બરોબર ભણાવી રહ્યો છું, તમે બરોબર ભણી રહ્યા છો. ઓકે ઓકે, વેરી ગુડ. સ્વાતિ ચૌહાણ જે છે, સ્વાતિ ચૌહાણના આન્સર આવવા માંડ્યા. રાઈટ? ચલો, ઋત્વિકભાઈ જે છે, ઋત્વિકભાઈ પણ આન્સર કરવા માંડ્યા. તો આપણને ખબર પડી ગઈ, જેટલા મેં તમને પોઈન્ટ કીધા એ આપણને ખબર પડી ગઈ. હા સાહેબ, એ પોઈન્ટ તો અમને સમજાઈ ગયા. સાહેબ પણ તમે રુધિર સમજાવવાના હતા કંઈક. ન્યા આવી જાઓ, બીજી બધી વાતો જે છે તમે રહેવા દો. બીજી બધી વાતો તમારે નથી કરવાની થતી, રુધિરની વાતો કરો. તો તમે કયો છો તો રુધિરની વાતો કરી નાખીએ, કારણ કે તમે અહીંયા મહાન છો. રાઈટ? ચલો, તો આ થઈ ગયું રુધિર આપણું. આ રુધિર છે ને સાહેબ, રુધિર બે વસ્તુનું બનેલું હોય. કેટલી વસ્તુનું બનેલું હોય? બે વસ્તુનું બનેલું હોય. એ બે વસ્તુ કઈ છે તો યાદ રાખવા જેવી છે. એકને આપણે કહીએ છીએ રુધિર રસ અને એકને આપણે કહીએ છીએ રુધિર કણ. એકને આપણે શું કહીએ છીએ? રુધિર રસ. છેલ્લે કાંઈ ન કરો ને સાહેબ, આ જે હું ભણાવું છું એનો સ્ક્રીનશોટ ખેંચી લો, તમારે નોટ્સ બનાવવાની જરૂર નથી. અને બીજું જે છે જેને આપણે કહીએ છીએ રુધિર કણ. શું કહીએ છીએ? રુધિર કણો. ઓકે સાહેબ, રુધિર રસ જે છે એ રુધિર રસ ફોર એક્ઝામ્પલ 100% જેટલું રુધિર છે, તો 100% જેટલા રુધિરમાં કેટલા ટકા જેટલો રુધિર રસ હશે? તો એ ગણતરી કદાચ કરવામાં આવે તો 55% જેટલો રુધિર રસ છે. રાઈટ? ત્યારે રુધિર કણો કેટલા છે? તો કે રુધિર કણો 45% જેટલા છે. 45% જેટલા રુધિર કણો છે. સાહેબ સમજાઈ ગયું, અમને થોડું થોડું સમજાય છે. સાહેબ આ રુધિર રસ કેનો બનેલો હોય? આ રુધિર રસ છે કેનો બનેલો હોય? તો રુધિર રસ જે છે એ પાછો બે વસ્તુનો બનેલો હોય. સાહેબ આ બે વસ્તુ કઈ કઈ? રાઈટ? આમાં સૌથી વધુ મહત્વની વાત છે એ છે પાણી, એટલે કે વોટર. સાહેબ યાદ રાખજો, આપણા રુધિર રસમાં 90% જેટલું પાણી હશે. કેટલા ટકા જેટલું? 90% જેટલું પાણી. તો આપણે કહી શકીએ કે આપણા રુધિરમાં અંદાજિત 50% જેટલું પાણી છે. કુલમાં ગણીએ તો પાણી જ છે. રુધિરમાં શું છે? વધુ પાણી છે. બાકી તો કે અન્ય દ્રવ્યો જે છે, અન્ય દ્રવ્યો જે છે એ અન્ય દ્રવ્યો બાકી કેટલા ટકા હોય? તો કે 10% જેટલા હોય. તબલા તોડ સાહેબ, સમજાઈ ગયું, અમને કઈ વાંધો આવે એવું છે નહીં. સાહેબ તો આ રુધિર કણમાં શું કહેશો તમે? रुधिर कण जे छे, रुधिर कण के बारे में आपका क्या कहना है? तो हूँ तमने कहीश के रुधिर कणों मुख्य आपणे 3 याद राखवाना छे. કેટલા યાદ રાખવાના છે? 3. તમને આવડતા હોય બોલતા જ જવાનું સાથે, બરાબર? હું તમને પૂછું ન પૂછું તમારે લખતું જવાનું, કારણ કે બોલે, લખે, સાંભળે આ બધું કામ લાગશે. બધું એક સાથે કરશો તો વધુ યાદ રહેશે. રાઈટ? અને આ 3 કણો કયા? તો એક છે આરબીસી, એક છે ડબલ્યુબીસી અને ત્રીજું જે છે એને આપણે કહીએ છીએ પ્લેટલેટ્સ. રાઈટ? ચલો, કયા કયા છે? આરબીસી, ડબલ્યુબીસી અને પ્લેટલેટ્સ. બરાબર? આટલું આમાં કોઈને પ્રોબ્લેમ ખરો? આટલું જે મેં તમને સમજાવ્યું એમાં આરબીસી, ડબલ્યુબીસી અને પ્લેટલેટ્સ, આમાં કોઈને વાંધો ખરો સાહેબ? આમાં મને આનો સમજાણું. મિશન કોન્સ્ટેબલ, આટલું તો મોટું લખું છું. રાઈટ? આનાથી તો મોટું હું ન લખી શકું દોસ્ત, તો હમાડી ન શકું એવું છે. બરાબર? એટલે તમને એવું લાગે તમે શું કરો ખબર? તમે તમારી ક્વોલિટી વધારી દો. ચલો, ઓકે, ડન.
રમેશભાઈ ખરડ, બોલો ને, કોને કોને 10 વાર લખવાની શું જરૂર છે? રામ મહેશ્વરી, જો નોલેજ છે, તમને એમ લાગે કે ગમે ત્યાંથી લેવું છે તમે લઈ શકો. બોલો બોલો ભાઈ, રમેશ ખરડ. રમેશભાઈ મારો નંબર આપી દઉં છું, તમને મારથી વાંધો હોય તો હું તમને સીધો નંબર આપું છું. રાઈટ, અભિજીતસિંહ ઝાલા નામ છે, કદાચ તમે કોન્સ્ટેબલમાં હોય તો ભલે હોય. 8000037272. કંઈક જાણવા આવ્યા હોય, ભણવા આવ્યા હોય તો મોસ્ટ વેલકમ છે, પણ હરી ન કરતા. બરાબર, મને તમારા મેસેજ ઉપરથી એવું લાગ્યું. જો ભણવા આવ્યા છો, કોઈ બીજા ઇન્ટેન્શનથી પ્રશ્ન પૂછાયો છે તો બહુ સારી વાત છે. બાકી કાઠીનો દીકરો આવી વાતું ન કરે, મને એટલી ખબર પડે. ચલો આગળ વધીએ. આરબીસી, ડબલ્યુબીસી અને પ્લેટલેટ્સ, આ 3 છે. રાઈટ સાહેબ, આમાં પોઈન્ટ બીજા પૂછાવા લાયક ને પૂછાયેલા પ્રશ્નની વાત કરું ને તો એક પ્રશ્ન એવો પણ પૂછાયેલો છે કે મનુષ્યના શરીરમાં કેટલું રુધિર હોય છે? તો યાદ રાખજો, 7%, 7% ઓફ બોડી વેઇટ, મતલબ કે જેટલું તમારું વજન છે, રાઈટ, અને એ વજનના 7% જેટલું તમારું રુધિર હશે. સાહેબ, આ 7% જેટલું નોર્મલ આઈડિયલ પર્સનની વાત કરીએ પુખ્ત વયના મનુષ્યમાં તો એવરેજ કાઢવામાં આવ્યો. તમારું કદાચ શરીર ન હોય ને તમે એમ કહો કે મારે આમ છે, એમ નહીં, આઈડિયલ વાત થાય છે. તો આઈડિયલ અંદાજિત 5 થી 6 લીટર જેટલું રુધિર હોય છે. કેટલું રુધિર હોય છે? 5 થી 6 લીટર જેટલું. મનુષ્યમાં 5 થી 6 લીટર જેટલું રુધિર હોય છે. તાજા જન્મેલા બાળકમાં તો ઓછું હોય. રાઈટ, જો આ વાત થઈ છે પુરુષની. આ કેની વાત થઈ છે? પુરુષની. જ્યારે સ્ત્રીની આપણે વાત કરીએ તો સ્ત્રીમાં શું હશે? સ્ત્રીમાં યાદ રાખવાની એક જ ડિટેલ યાદ રાખવાની કે એમાં 1/2 લીટર જેટલું રુધિર ઓછું હોય. 1/2 લીટર જેટલું રુધિર કેવું હોય? તો કે ઓછું હોય. પણ સ્ત્રી જે છે એ સ્ત્રી જ્યારે પ્રેગ્નેન્ટ હશે ત્યારે 1.5 લીટર જેટલું એનું રુધિર વધુ હશે. સ્ત્રી જે છે પ્રેગ્નેન્ટ અવસ્થામાં હશે ત્યારે 1.5 લીટર જેટલું, 1 થી 1.5 લીટર જેટલું, 1 થી 1.5 લીટર જેટલું રુધિર વધુ હશે. રાઈટ, તો આવા પોઈન્ટ્સ પૂછાય, આપણને આવડવા જોઈએ. ઓકે, ચુમ્મોતેર માર્ક્સે કદાચ વારો ન આવે. ઓકે રમેશભાઈ, તમારો મેસેજ શું છે તમે મને કહો. ઓકે ઓકે ઓકે, એટલા માટે જ જો, એટલા માટે હું સીધો હાલી નથી ગયો. મેં કીધું તમારો ઇન્ટેન્શન સારો હશે તો તમારું સ્વાગત છે. પણ તમને ખબર છે ને રમેશભાઈ, આપણા લેક્ચરમાં ઘણા બધા આવે છે. બરાબર, ઘણા બધા આવે છે, ઘણા બધા લોકો આવે છે, ઘણા બધા ઘણું લખીને વહી જાય છે. અને તમને ખબર છે કે હું સહન ન કરું. બરાબર, બીજા શિક્ષકો, ઘણા શિક્ષકો પોચા પોચા છે એ સહન કરી લે, આપણાથી સહન ન થાય સાહેબ. રાઈટ, ચલો ઓકે. એવું લાગે તમને કેજો, કઈ તમારે કામ હોય તોય નંબર આપ્યો છે, બાંધવા નહીં તેમ ફોન કરજો. ચલો, તો 55% જેટલું રુધિર જે છે, રુધિર કણોની વાત કરી, 45% જેટલા રુધિર છે. આ ડિટેલ તમે સમજ્યા, આમાં તમને એક્ઝેક્ટ જબરદસ્ત ખબર પડી ગઈ છે. બરાબર, ત્યાંથી આપણે આગળ વધીએ અને હવે બીજા પોઈન્ટ કદાચ જોવા હોય તો આમાં મેં તમને સમજાવ્યું હતું કે રુધિર છે ને, રુધિર એ રુધિરની પીએચ પૂછાય. તો રુધિરની પીએચ જે છે, પીએચ કેટલી છે? રુધિરની પીએચ છે 7.4. કેટલી છે? 7.4. અને આ 7.4 જેટલી આ પીએચ છે, એ પીએચ કેવી પીએચ કહેવાય? તો કે આને આપણે કહેવાય બેઝિક પીએચ. કેવી પીએચ કહેવાય? બેઝિક પીએચ. રાઈટ, તો પ્રશ્ન પૂછાય રુધિર એસિડિક છે કે બેઝિક? તો આપણે કહેવાનું કે સાહેબ રુધિર તો બેઝિક છે. રુધિર કેવું છે? બેઝિક છે. બરાબર, હવે આપણે આવીએ રુધિર રસમાં. અહીંયા જે તમે જોઈ રહ્યા છો એ રુધિર રસની હવે આપણે વાત કરીએ. રાઈટ, તો રુધિર રસનું પ્રમાણ કેટલા ટકા? 55%.
કેવું હોય તો કે આ આછા પીળા રંગનું હોય. કેવું હોય? આછા પીળા રંગનું. અહીંયા લખી નાખું, આછા પીળા રંગનું હોય છે, આછા પીળા રંગનું. રાઈટ. ત્યારબાદ આછા પીળા રંગનું, પછી તમને કહું કે કેવું છે, આ બેઝિક છે. આ પણ કેવું છે? આ બેઝિક છે. એકદમ તરલ હોય, નિર્જીવ જેવું લાગે આપણને, બરાબર? તો એ નિર્જીવ જ હોય છે આમ જોઈએ તો. આમાં 90% જેટલું પાણી અને 10% જેટલા અન્ય દ્રવ્યો હોય. હવે અન્ય દ્રવ્યોની જે આપણે વાત કરી, એ દ્રવ્યમાં પોષક દ્રવ્ય હોય. કેવા દ્રવ્ય હોય? પોષક દ્રવ્ય. અને આ પોષક દ્રવ્યમાં મેં તમને લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યા હતા, કીધા હતા કયા કયા પોષક દ્રવ્યનો સમાવેશ થશે પ્રોટીન્સમાં. ચલો મને કયો, દ્રવ્યોમાં. રાઈટ. તો સાહેબ એમાં આપણે જોયા હતા પ્રોટીન, એમાં આપણે જોયા હતા એમિનો એસિડ, રાઈટ. એમાં આપણે જોયા હતા ગ્લુકોઝ, એમાં આપણે જોયા હતા ફ્રુક્ટોઝ, રાઈટ, વગેરે વગેરે. આને શું કહેશું આપણે? આને આપણે કહેશું પોષક દ્રવ્ય, બરાબર? હવે પોષક દ્રવ્યની સાથે સાથે ઉત્સર્ગ દ્રવ્યો પણ આવેલા હોય. કેવા દ્રવ્યો આવેલા હોય? ઉત્સર્ગ દ્રવ્યો પણ આવેલા હોય. અને આ ઉત્સર્ગ દ્રવ્યો જે છે, એ ઉત્સર્ગ દ્રવ્યો કયા કયા હશે? તો મેં તમને યાદ કરાવ્યા હતા. આમાં આપણે યાદ રાખવાના છે યુરિયા અને યુરિક એસિડ. કયા? યુરિયા અને યુરિક એસિડ. યુરિયા અને યુરિક એસિડ, રાઈટ. ચલો, તમને ખ્યાલ છે કે આનું ઉત્સર્જન થાય છે. આપણી જે કિડની છે, કિડનીમાં નેફ્રોન્સ આવેલા હોય છે, અને નેફ્રોન્સ છે ને, આને ગાળણની પ્રક્રિયાથી શુદ્ધ કરે આપણા રુધિરને, અને શુદ્ધ રુધિરને પાછું બ્લડ સ્ટ્રીમમાં લઈ લે, એટલે કે રુધિરમાં લઈ લે. શુદ્ધ વસ્તુઓ છે એને રુધિરમાં લઈ લે, જે પોષક તત્વો શરીરને જરૂરી છે ને ખેંચી લે. કઈ વહી નથી જતું ને, ધ્યાન રાખીને ખેંચી લે. પછી હવે જે કચરો વધ્યો ને, એ કચરો મૂત્ર વાટે બહાર નીકળી જતો હોય છે, રાઈટ. આ ઉપરાંત પણ અહીંયા આપણને રુધિર રસમાં અલગ અલગ પ્રોટીન બીજા જોવા મળે, જેમાં આપણે જોયું હતું ગ્લોબ્યુલિન નામનું પ્રોટીન. કયું પ્રોટીન? ગ્લોબ્યુલિન નામનું પ્રોટીન, રાઈટ. ત્યારબાદ આપણે બીજા પ્રોટીનની વાત કરી હતી, આલ્બ્યુમિન નામનું પ્રોટીન. હવે આ આલ્બ્યુમિન નામનું પ્રોટીન જે છે, એ કેમાં જોવા મળે એનો આન્સર તમારે મને કોમેન્ટમાં આપવાનો છે. અને ત્રીજું જે છે, જેને આપણે કહીએ છીએ ફાઇબ્રિનોજન. શું કહીએ છીએ? ફાઇબ્રિનોજન, રાઈટ. જો ગ્લોબ્યુલિન નામનું પ્રોટીન જે છે, કયું પ્રોટીન? ગ્લોબ્યુલિન નામનું પ્રોટીન. આ ગ્લોબ્યુલિન નામનું પ્રોટીન જે છે, એ શું કામ કરે છે? તો કે જ્યારે તમારા શરીર જે છે, તમારા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ જે છે, એનું વહન કરવાનું કામ કોણ કરે? ગ્લોબ્યુલિન કરે. તો લખી નાખું અહીંયા, રોગ પ્રતિકારક શક્તિ. રોગ પ્રતિકારક શક્તિ જે છે, એનું વહન કોણ કરે? ગ્લોબ્યુલિન પ્રોટીન કરે. આલ્બ્યુમિન નું કામ શું છે? થેન્ક યુ કરણભાઈ. વેરી ગુડ. એગમાં જોવા મળે. ક્યાં જોવા મળે? એગમાં જોવા મળે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ રમેશભાઈ. ચલો, તો આલ્બ્યુમિન નામનું પ્રોટીન છે, એનું કામ છે પીએચ નું નિયમન કરવાનું. શું નિયમન કરવાનું? પીએચ નું નિયમન કરવાનું. ઓકે. રુધિરની પીએચ છે, બેઝિક છે, એને નિયમન કરવાનું કામ કરે. કોણ કરે? તો કે પીએચ નું નિયમન કરવાનું કામ આલ્બ્યુમિન કરે. હવે છે ફાઇબ્રિનોજન. ફાઇબ્રિનોજન શું કરે? તો કે રુધિર ગંઠાવવામાં મદદરૂપ થાય. કેવા મદદરૂપ થાય? રુધિર ગંઠાવવામાં મદદરૂપ થાય. હવે જેટલું પણ અત્યારે મેં તમારી સ્ક્રીન પર આપ્યું છે ને, એ બધાનો એક મસ્ત રીતના એક સ્ક્રીનશોટ ખેંચી લ્યો, કારણ કે આ તમારા માટે બહુ જરૂરી છે. એક સરસ એવો એક સ્ક્રીનશોટ ખેંચી લ્યો, એટલે બધી ડિટેલ તમને મળી જાય. તમારે કદાચ પછી લખવું હોય તો પછી તમે લખી શકો, અત્યારે ન લખવું હોય તો પછી ગમે ત્યારે તમે લખી શકો, રાઈટ. ચલો, વેરી ગુડ, વેરી ગુડ. જો ઉર્વી, જે સ્ક્રીન છે ને, સ્ક્રીનની ઉપર ટેપ કરો, અને સ્ક્રીનની ઉપર તમે જ્યારે ટેપ કરશો ને, ત્યારે અહીંયા સાઈડમાં 3 ઓલા ડોટ્સ દેખાડશે, એમાં જઈ અને તમારી આ જે ક્વોલિટી છે, એ ક્વોલિટી હાઈ કરી નાખો, રાઈટ. જ્યારે તમારે લખવાનું થાય ને ત્યારે ક્વોલિટી હાઈ કરી નાખો, પાછું એમ નામ સમજવાનું થાય ત્યારે ક્વોલિટી લો કરી નાખો. લો ક્વોલિટીમાં ભણે ને હાઈ ક્વોલિટીમાં ભણે. સમજાઈ ગયું? અચ્છા, ઓકે. ચલો, ડન. ત્યાંથી આપણે આગળ વધીએ. હવે આપણે બીજી જે વાતો કરવાની છે, એમાં આપણે આરબીસી, ડબલ્યુબીસી અને પ્લેટલેટ્સની વાતો કરવાની, આની વાતો કરવાની છે. તો આની વાતો આપણે ક્યાં કરશું? નેક્સ્ટ જે આપણું જે ટોપ આ ટાર્ગેટ છે, એમાં આપણે કરીએ. એક જ મિનિટ, મને છે ને, હું થોડુંક કંઈક તમારા માટે ઇનોવેટિવ કરી દઉં.
ચલો હવે આ જે આપણી સ્લાઇડ છે એ આમ નામ જ રહેશે, આમાં કોઈ જાતના ચેન્જીસ થશે નહીં અને અહીંયાથી કાઢી નાખો, આપણે લખવામાં વધુ મજા આવે, બરોબર ને? ચલો ઓકે, ચાલો તો હવે આપણે આવીએ છીએ રુધિર કણોમાં, બરાબર? ક્યાં આવીએ છીએ? રુધિર કણોમાં. તમે પાછળ આ આખી સ્લાઇડ જોઈ લીધી, પછી ફરી એક વખત આપણે સ્લાઇડ જોઈ લેશું, રાઈટ? હવે આપણે આવીએ છીએ રુધિર કણોમાં. ક્યાં આવીએ છીએ? રુધિર કણોમાં. તમે પ્રશ્ન થવાનો છે સાહેબ રુધિર કણો એટલે શું? તો કે હમણાં થોડીક વાર પહેલા સમજાવી વાત મેં તમને, રુધિર કણોની વાત કરવામાં આવશે હવે. તો રુધિર કણો જે છે એ રુધિર કણો એટલે શું? તો કે સાહેબ રુધિર કણો એટલે મનુષ્યનું રુધિર છે એ રુધિરમાં જોવા મળતા કણો, જેને આપણે રુધિર કણો કહીએ. બહુ સાદી ડેફિનેશન છે આમ જોઈએ તો. આ રુધિર કણો જે છે એ રુધિર કણો કુલ રુધિરના કેટલા ટકા જેટલો ભાગ રોકે છે? તો કે એ 45% જેટલો ભાગ રોકે. કેટલા ટકા જેટલો ભાગ રોકે? 45% જેટલો. આ રુધિર કણોમાં મુખ્ય રુધિર કણોમાં કયા કયા છે? તો કે સાહેબ એક છે આરબીસી. એક કયું છે? આરબીસી. સાહેબ બીજું કયું છે? તો કે બીજું છે ડબલ્યુબીસી. કયું છે? ડબલ્યુબીસી. અને ત્રીજું જે છે એ કયું છે? તો કે ત્રીજાને આપણે કહીએ છીએ પ્લેટલેટ્સ, અથવા તો એને આપણે કહીશું ત્રાક કણ. કેવા કણો? ત્રાક કણો, બરાબર? આ ત્રાક કણ પણ નામ સાથે યાદ રાખવું જરૂરી છે. ઓકે, આરબીસી, ડબલ્યુબીસી અને પ્લેટલેટ્સ એટલે કે ત્રાક કણો. હવે આની આપણે ડિટેલ જોઈએ. ફતેપુરા અરવિંદ, ક્વેશ્ચન મને કહેજો એટલે હું તમને કહીશ શું છે. સાગરભાઈ, સાગર ભોણિયા, આવી રીતના તમે કોકના ઓલામાં આવીને તમે લખીને વયા જશો તો મને નથી લાગતું તમે સરકારની ત્વરિત માહિતી માટે તમે મતલબ કે સેવા કરવા માટે કદાચ આવ્યા છો, રાઈટ? ચલો થેન્ક યુ, થેન્ક યુ. ચલો આગળ વધીએ હવે આપણે વાત કરીએ આરબીસી ની, રેડ બ્લડ સેલની, રાઈટ? તો રેડ બ્લડ સેલમાંથી હું તમને ટોપિક્સ જે હું તમને પોઈન્ટ્સ આપું છું એ પોઈન્ટ્સ તમારે મગજમાં ચડાવી દેવાના છે અત્યારે જ. તે આને આપણે ફરી ક્યારેય ભણવાનું નથી, ક્યારેય આપણે રિવિઝન નથી કરવાનું. એવી રીતના એવા મગજથી જ તમે બેસજો અત્યારે, રાઈટ? અને હું ખાતરી આપું છું કે હું તમને ભણાવીશ એવી રીતના કે તમારા મગજમાં ચડી જશે, રાઈટ? જો પેલા આરબીસી છે ને એનું આપણે ફૂલ ફોર્મ આપણને ખબર હોવું જોઈએ. શું નામ છે એનું? ફૂલ ફોર્મ છે રેડ બ્લડ સેલ. શું છે? રેડ બ્લડ સેલ્સ, રાઈટ? આરબીસી એટલે રેડ બ્લડ સેલ્સ થાય. હવે સાહેબ આ રેડ બ્લડ સેલ જે છે મનુષ્યના રક્ત કણો છે, લાલ રંગના હોય છે, ગોળાકાર અને ચપટા દ્વિઅંતરગોળ હોય છે. કેવા હોય છે? પહેલા તો કેવા રંગના હોય છે? તો કે રેડ ઇન કલર. કલર કેવો હોય છે? તો કે રેડ હોય છે, રાઈટ? રેડ કલર છે સાહેબ. બીજી ડિટેલ તમે કીધી હતી શું હતી? તો કે એ અંતરગોળ, બરાબર? અંતરગોળ નહીં, દ્વિઅંતરગોળ કહેશું. કેવા કહેશું આપણે? દ્વિઅંતરગોળ. મતલબ કે બંને સાઈડ થી અંતરગોળ જે છે એવા આપણને જોવા મળશે. ઓકે, અંતરગોળ, દ્વિઅંતરગોળ એટલે કદાચ તમારે એની જોવું હોય કદાચ તો લ્યો હું તમને કહી દઉં. આ છે બંને સાઈડ થી અંતરગોળ તમને જોવા મળશે, આમ ચપટા જોવા મળશે, જેને આપણે કહીએ છીએ આરબીસી, રાઈટ? સાહેબ આનું નિર્માણ ક્યાં થાય? નિર્માણ જે છે એ નિર્માણ ક્યાં થાય? તો કે આનું નિર્માણ જે છે એ નિર્માણ થશે બોન મેરોમાં. ક્યાં થશે? બોન મેરોમાં. સાહેબ બોન મેરો એટલે શું? આ તો ઇંગ્લિશ થઈ ગયું. તો બોન મેરો નો મતલબ થશે અસ્થિ મજ્જા. શું થશે? અસ્થિ મજ્જા. મનુષ્યનું જે હાડકું હોય ને સાહેબ, એ હાડકાના પોલાણનો જે ભાગ છે ને ત્યાં આ બધી વિધિ થાય, રાઈટ? તો એની વિધિ ક્યાં થાય છે? બોન મેરોમાં થાય છે. સાહેબ નિર્માણની વાત કરી તો આ અજર અમર છે? નહીં, આ મૃત્યુ પામશે. અને આ મૃત્યુ પામશે તો આને ક્યાં લઈ જવામાં આવશે? આને લઈ જવામાં આવશે બરોડમાં. ક્યાં લઈ જવામાં આવશે? બરોડમાં. અને કદાચ એટલા જ માટે બરોડને શું કહેવામાં આવે છે? બરોડને કહેવામાં આવે છે રક્તકણોનું અથવા તો રુધિર કણોનું સ્મશાન ઘર. કેનું સ્મશાન ઘર? રુધિર કણોનું સ્મશાન ઘર, રાઈટ? ચલો સાહેબ ડન, સમજાઈ ગયું. આ તો કમ્પ્લીટ થઈ ગયું. આરબીસી છે, આરબીસી પેલા આપણે આરબીસી ની જ વાત કરીએ, ડબલ્યુબીસી પ્લેટલેટ સમાશે નહીં, રાઈટ? એટલે આપણે આરબીસી ની જ વાત કરીએ. ચલો આરબીસી જે છે એ આરબીસી, એક જ મિનિટ, અરે રે બધું વ્યૂ ગયું, કઈ વાંધો નહીં. ચલો આવું થાય, જો કોકને નહીં ગઈ મૂવી, કઈ વાંધો નહીં. આરબીસી છે, આપણે બીજી ડિટેલ્સ જે જોવાની છે એ જોવા માંડી. આપણો ટાઈમ નથી બગાડવો, આપણે ફરી એક વખત હું લખી દઈશ, રાઈટ? કે સાહેબ એની સંખ્યા કેટલી હોય છે? તો એની સંખ્યા જે છે એ 50 લાખ
50 લાખ પર mm ઘન હોય છે. 50 લાખ પર mm ઘન જેટલી એની સંખ્યા હોય છે. એનું નિર્માણ ક્યાં થાય? તો કે એનું નિર્માણ થાય છે અસ્થિ મજ્જામાં. એ મૃત્યુ ક્યાં પામે છે? તો કે મૃત્યુ પામે છે બરોડમાં. ઓકે, અહીંયા ફરી લખી જ નાખું, ચલો મને હક નહીં થાય. નિર્માણ જે છે એ થશે અસ્થિ મજ્જામાં. અસ્થિ મજ્જામાં, રાઈટ. મૃત્યુ ક્યાં પામશે? તો કે મૃત્યુ જે છે એ મૃત્યુ થશે બરોડમાં. ક્યાં થશે? બરોડમાં થશે. ઓકે સાહેબ, ડન. રાઈટ. આરબીસી જે છે એ કેવા છે? તો કે દ્વિ અંતર્ગોળ છે. કેવા છે? દ્વિ અંતર્ગોળ છે. અને આ કદાચ શેપ પૂછી લીધો હો, કલર કીધો તો કેવા કલરના છે? રેડ કલરના છે. ચલો આટલું થઈ ગયું, ત્યાંથી આપણે આગળ વધીએ. આ તમારા આરબીસી છે. એ આરબીસી માં બીજો પોઈન્ટ બહુ મહત્વનો છે, તમારે યાદ રાખવાનો છે કે એનું આયુષ્ય 120 દિવસનું છે. કેટલા દિવસ જીવે છે? 120 દિવસ સુધી આરબીસી જીવે છે. રાઈટ. 120 દિવસનું એનું આયુષ્ય છે. આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. રાઈટ. ત્યાંથી આગળ વધીએ કે આરબીસી નું પ્રમાણ એક યંત્રના વાટે મપાય છે. અને એ યંત્ર કયું છે? તો કે એ યંત્રનું નામ છે હિમોસાઇટોમીટર. કયું મીટર? હિમોસાઇટોમીટર. હિમોસાઇટોમીટર વાટે આ આરબીસી જે છે એ આરબીસી નું પ્રમાણ મપાય છે. આરબીસી નું પ્રમાણ જે છે એ પ્રમાણ મપાય છે. હિમોગ્લોબિન ને બધું તમારે જોવું હોય એ કયા યંત્રથી મપાય? હિમોસાઇટોમીટર. હિમો આવે ને મતલબ, એટલે મતલબ થઈ ગયો કે સાહેબ આ વાત થઈ રહી છે આપણા બ્લડ સાથે. જેમ કે હિમોફેલિયા, હિમોફોબિયા, રાઈટ, હિમોગ્લોબિન. બરાબર. આ એવો એક કણ છે કે જેમાં તમને કણાભ સૂત્ર જોવા મળશે નહીં. આ એક એવું કણ છે કે જેમાં તમને શું કહેશું, કોષ કેન્દ્ર જોવા નહીં મળે. કોષ કેન્દ્રનો અભાવ છે. ચલો, તો આપણે હતા આરબીસી માં રેડ બ્લડ સેલ વિશે વાત કરી રહ્યા હતા. આટલા પોઈન્ટ્સ આપણે જોયા. એમાં કણાભ સૂત્ર હોતું નથી, એમાં કોષ કેન્દ્ર હોતું નથી. રાઈટ. અહીંયા એક મહત્વનું, બહુ મહત્વનું એક નાનકડું એવું દ્રવ્ય રહેલું હોય છે. આમાં ઇનબિલ્ડ હોય છે, જેને આપણે કેના નામે ઓળખીએ છીએ? જેને આપણે ઓળખીએ છીએ હિમોગ્લોબિનના નામે. કેના નામે ઓળખીએ છીએ? હિમોગ્લોબિનના નામે. રાઈટ. તો આ હિમોગ્લોબિન જે છે એ હિમોગ્લોબિન છે શું સાહેબ? હિમોગ્લોબિન એચબી જે છે એ મપાય છે કઈ રીતના? તો યાદ રાખજો, આ હિમોગ્લોબિન છે એ હિમોગ્લોબિન લોહયુક્ત સંયુગ્મી પ્રોટીન છે. શું છે? લોહયુક્ત સંયુગ્મી પ્રોટીન. લોહયુક્ત સંયુગ્મી પ્રોટીન. સંયુગ્મ પ્રોટીન છે. રાઈટ. અને આનું કાર્ય શું છે? આમ જોઈએ તો આનું કાર્ય છે ઓક્સિજન હોય ને, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ એનું વહન કરવાનું. શું કરવાનું? ઓક્સિજન એટલે કે O2 અને કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 બંનેનું વહન કરવાનું કાર્ય કોનું છે? તો કે એ છે હિમોગ્લોબિનનું. હિમોગ્લોબિનનો રંગ લાલ હોય છે. કેવા રંગનો હોય છે? રેડ ઇન કલર હોય છે. અને આ રેડ ઇન કલર હોય છે એના કારણે આરબીસી નો રંગ રેડ છે. આરબીસી નો રંગ રેડ છે અને બહુ મોટી માત્રામાં આરબીસી આપણા રુધિરમાં આવેલા હોય છે. એટલા માટે આપણા રુધિરનો રંગ કેવો હોય છે? આપણા રુધિરનો રંગ લાલ હોય છે. રાઈટ. ચલો, રુધિર જે છે એ રુધિરમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન કરવાનું કાર્ય જે છે એ હિમોગ્લોબિન કરતું હોવાથી આને આપણે શ્વસન રંજકના નામે પણ ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? શ્વસન રંજકના નામે ઓળખીએ છીએ. ઓકે. વિજ્ઞાન એક એવો વિષય છે કે જે થોડોક બોરિંગ છે. વિજ્ઞાન એક એવો વિષય છે કે જે એમ જલ્દી નથી સમજાય એમ. બરાબર. પણ હું ખાતરી સાથે કહી શકું કે તમે લેક્ચરને રેગ્યુલર જોતા હોય ને, એટલે હું જેવી રીતના સમજાવું છું એવી રીતના તમે સમજવાનો પ્રયત્ન કરો ને, એટલે તમને વિજ્ઞાન વાલું લાગવા માંડે. બાકી આમાંથી ઘણા છોકરાઓ 266 છોકરાઓ બેઠા છે. એ 266 છોકરાઓમાં ઘણા છોકરાઓ એવા છે કે જે ઓફલાઈન ક્યાંક ને ક્યાંક ભણતા હશે અને એને વિજ્ઞાનના સાહેબ માથે વાગ્યા હશે. કાયદેસર આમ માથે હથોડો માર્યો એવું લાગતું હશે. હું પર્સનલી વિજ્ઞાન સાથે જોડાયેલો છું એટલે મને ખબર છે. અને મને એ પણ ખબર છે કે મારે ખુદને એક ઇન્સ્ટિટ્યૂટ હતી, રાઈટ, જ્ઞાન ગુરુકુલ એકેડમી મારી હતી, એટલા માટે હું આને જાણું છું. બરાબર. એટલે કહું છું કે અઘરો વિષય તમારી સામે નકર હું ગુજરાતની ભૂગોળ, ભારતની ભૂગોળ જ ભણાય કરું તોય ચાલે ને સાહેબ. પણ ગુજરાતની ભૂગોળ, ભારતની ભૂગોળ, ગુજરાતનો વારસો, ગુજરાતનો ઇતિહાસ, ભારતનો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો આખો, વિજ્ઞાન, આ બધા વિષયો તમારા માટે એટલે લાવું છું કે તમને હવે એક ટેવ પડી ગઈ છે મારી. સાહેબ સમજાવશે, એ સરળ કરીને દેશે. એક આશાઓ હોય છે, એ આશા ઉપર મારે બહુ વર્ક કરવું પડતું હોય છે. એમ નામ નથી ઉભું રહેવાતું અહીંયા. એટલે જે છોકરાઓ આવું આવીને કરી જાય છે એ લોકોને કોણ સમજાય? જો કે સમજવું જ ન હોય. જો સમજવું હોય તો આવું કરે જ નહીં. ચલો, આપણે WBC ની, RBC ની વાત કરતા હતા. યાદ રાખજો,
આરબીસી નો એક ડેટા યાદ રાખવાનો છે કે દરરોજ એટલે કે હરરોજની વાત કરીએ છીએ, હરરોજ અંદાજિત 30 લાખ જેટલા આરબીસી મૃત્યુ પામે છે. કેટલા? 30 લાખ જેટલા આરબીસી મૃત્યુ પામે છે, રાઈટ. અને રોજ નવા ઉત્પન્ન થાય, જેટલા મૃત્યુ પામે એના કરતા વધુ ઉત્પન્ન થઈ જતા હોય છે. હવે આ મૃત્યુ થઈ ગયા, એ મૃત્યુ બાદ ક્યાં જશે? તો કે મૃત્યુ બાદ જશે બરોડમાં. અને બરોડમાં જતા હોવાના કારણે બરોડને શું કહેવામાં આવે છે? તો કે સ્મશાન ઘર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સ્મશાન ઘર કહેવામાં આવે છે. જો કદાચ બરોડ ન હોય તો બરોડ ન હોય તો યકૃતમાં જશે. ક્યાં જશે? યકૃતમાં જશે. ક્યાં વ્યા જશે? યકૃતમાં વ્યા જશે. હવે જોજો, હવે સમજવા જેવી વાત છે. હવે સમજવા જેવી વાત છે, કારણ કે આ પ્રશ્ન પૂછાઈ ગયા છે એટલા માટે કે મેલેરિયા નામનો રોગ હોય ને, એ મેલેરિયા નામના રોગમાં રક્તકણો નાશ પામતા હોવાથી યકૃત અને બરોડ પર સોજો આવી જાય. યકૃત અને બરોડ આ બંને ઉપર શું આવી જાય? સોજો આવી જાય. તમને નથી કહેતા તમારા લીવર ઉપર સોજો આવી ગયો છે? એ સોજો શું કામ આવે? તો કે જ્યારે મેલેરિયા નામનો રોગ થાય છે વ્યક્તિને, એ સમય દરમિયાન જે ઓલા આરબીસી છે ને, એનું મરવાનું પ્રમાણ વધી જાય છે. અને જવાના છે ક્યાં? તો કે યકૃત અને બરોડમાં. ત્યાં જગ્યા નથી એટલે ત્યાં શું થઈ જાય છે? સોજો આવી જાય છે. કેના કારણે? મેલેરિયાના કારણે. યાદ રાખજો. સમજાય? તો આપણે યાદ રાખવાનું છે. ત્યારબાદ સાહેબ આજ આરબીસી સાથે સંકળાયેલા ઘણા રોગોની વાત કરવી છે મારે તમને. એમાં સૌથી પહેલો રોગ છે જેને આપણે કહીએ છીએ એનિમિયા. શું છે? એનિમિયા. આ જ એનિમિયા એટલે એને આપણે પાંડુ રોગના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? પાંડુ રોગના નામે. એવું કહેવાય છે કે સૌથી પહેલા રાજા પાંડુને થયો હતો એટલે આનું નામ પાંડુ રોગ છે. પણ છે શું સાહેબ? આમાં શું થાય? હિમોગ્લોબિન, રુધિરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટી જાય એટલે શરીર આખું આપણું ફીકું પડવા લાગે, એને આપણે પાંડુ રોગ કહીએ છીએ. શું થાય? શું થાય? હિમોગ્લોબિન જે છે એનું પ્રમાણ ઘટી જાય બ્લડમાં, અને એના કારણે શું થાય? તો કે શરીર ફીકું પડી જાય. શરીર કેવું થઈ જાય? શરીર જે છે એ શરીર ફીકું પડી જાય. આને આપણે શું કહીએ છીએ? આને આપણે કહીએ છીએ પાંડુ રોગ અથવા તો એનિમિયા. એવો ને એવો એક બીજો રોગ છે જેને આપણે કહીએ છીએ સિકલ સેલ એનિમિયા. શું કહીએ છીએ? સિકલ સેલ એનિમિયા. હવે આ સિકલ સેલ એનિમિયા શું છે? સિકલ સેલ એનિમિયા શું છે? તો કે સિકલ સેલ જે આરબીસી ના સેલ છે ને, રેડ બ્લડ સેલના સેલ, એનો જે શેપ છે ડંબેલ આકારનો છે, એ તૂટી અને સિકેલ આકારનો બની જશે, જેને આપણે સિકેલ સેલ એનિમિયા કહેશું. કેવા આકારનો થશે? સિકલ આકારનો થશે. એટલે અર્ધચંદ્રાકાર થઈ જશે. આવી રીતના ઉપરનો ભાગ કપાઈ ગયો હોય, રાઈટ. હવે આવા સેલ બની ગયા એને આપણે કહીએ સિકલ સેલ એનિમિયા. રક્તકણો સંકોચાઈ જાય છે, બરાબર. આનુવંશિક બીમારી છે, આનો કોઈ ઈલાજ નથી. સિકલ સેલ એનિમિયા શું છે? આનુવંશિક બીમારી છે. હવે આ આનુવંશિક બીમારીની વાત કરી તો ત્યાંથી હું તમને હર વખતે લઈ જાઉં છું કે આનુવંશિકતાની શોધ કોને કરી હતી? જ્યોર્જ ગ્રેગર મેન્ડલે. કોને કરી હતી? જ્યોર્જ ગ્રેગર મેન્ડલ. મેન્ડલે કેનો ઉપયોગ કર્યો હતો? કે વટાણાના છોડનો ઉપયોગ કર્યો હતો. કેનો ઉપયોગ કર્યો હતો? વટાણાના છોડનો ઉપયોગ કર્યો હતો. એક બીજી પણ બીમારી છે અને એ બીમારીનું નામ છે થેલેસેમિયા નામની બીમારી. કેવું છે? થેલેસેમિયા નામની બીમારી. હવે આ થેલેસેમિયા નામની બીમારીમાં શું થાય છે? યાદ રાખજો, બધી આરબીસી સાથે જોડાયેલી બીમારી છે. હવે આમાં શું થાય સાહેબ? રક્તકણો હોય ને, રક્તકણો સાથે સંકળાયેલી આનુવંશિક બીમારી. આમાં બ્લડ પ્લાઝમા ચડાવવામાં આવે. શું ચડાવવામાં આવે? બ્લડ પ્લાઝમા ચડાવવામાં આવે તો જ વ્યક્તિ જીવે, બાકી વ્યક્તિ જીવી શકતો નથી. રક્તકણો સાથે સંકળાયેલી એક આનુવંશિક બીમારી છે આ. અને આમાં શું થાય? તો કે આમાં વ્યક્તિને બ્લડ ચડાવવામાં આવતું હોય. તમને નથી કહેતા આને તો બ્લડ ચડાવવામાં આવે. શું ચડાવવામાં આવે? બ્લડ ચડાવવામાં આવે. જો બ્લડ ન ચડાવે તો એ મૃત્યુ પામે. દર વર્ષે એને બ્લડ ચડાવવામાં આવતું હોય સાહેબ. ચલો, સ્ટક નથી થતું ને ચોટતું નથી ને? ઓકે, ચલો આપણે આગળ વધીએ ત્યાંથી. તો આરબીસી કદાચ પ્રશ્નમાં પૂછાય તો આપણને આવડે ને? હવે સાહેબ હવે ખાલી આવવા તો દો, તોડી નાખી નહીં અમે, ખાલી આવવા તો દો આરબીસી ને. ડબલ્યુબીસી નહીં તે આવવા દો, ભૂકા કાઢ નાખવાના છીએ આપણે, રાઈટ. તો હવે આપણે ક્યાં જવું છે? હવે આપણે જવું છે ડબલ્યુબીસી માં. ક્યાં જવું છે? ડબલ્યુબીસી માં આપણે જવું છે. ઓકે, તો ડબલ્યુબીસી જે છે એ ડબલ્યુબીસી ના જે પોઈન્ટ્સ મારે તમને સમજાવવા છે એમાં સૌથી પહેલો પોઈન્ટ એ છે કે ડબલ્યુબીસી એટલે કે વ્હાઇટ બ્લડ સેલ. શું થશે એનું ફૂલ ફોર્મ? વ્હાઇટ બ્લડ સેલ. ઓકે, વ્હાઇટ બ્લડ સેલ એને આપણે કહીએ છીએ. મરે આઈ નથી જતું હું.
એક જ મિનિટ હો. ચલો ને, બીજો રસ્તો હોય જ ને. ચલો વયું ગયું. આ ભલે રહ્યું, ક્યાંને કાઢી નાખો. દાંડી લાંબી થઈ. લગભગ સ્લાઇડ અપ થતા નવી સ્લાઇડ પડશે, નહીં પડે. હાલો, કેની વાત કરવાની હતી? અત્યારે આપણે જેની વાત કરવાની છે એ છે હવે WBC. શું છે? WBC, વ્હાઇટ બ્લડ સેલ. વેરી ગુડ. WBC નું ફૂલ ફોર્મ છે વ્હાઇટ બ્લડ સેલ. શું છે? વ્હાઇટ બ્લડ સેલ. અને આ વ્હાઇટ બ્લડ સેલના પોઈન્ટ 1 થી આપણે શરૂ કરીએ ને આપણે વારાફરતી વારા લખતા જઈએ. આનું ફૂલ ફોર્મ છે અથવા તો આનું નામ છે વ્હાઇટ બ્લડ સેલ. વ્હાઇટ બ્લડ સેલ. રાઈટ? ચલો સાહેબ, અમને આ તો ખબર છે. આની સિવાય જે તમે જાણો છો એ અમને તમે સમજાવો. જે આપણે સમજ્યા હતા એ જ સમજવાનું છે. પહેલો પોઈન્ટ કહેવાનું સાહેબ આનું નિર્માણ ક્યાં થશે, એટલે તમે તરત હોશિયાર જ છો કે સાહેબ આનું નિર્માણ બોન મેરોમાં થશે. ક્યાં થશે? બોન મેરોમાં થશે, એટલે કે અસ્થિ મજ્જામાં થશે. સાહેબ આનો અંત એટલે કે મૃત્યુ ક્યાં થશે? તો કે આનું મૃત્યુ જે છે એ સ્પ્લીન અથવા તો બરોડમાં થશે. કેમાં થશે? બરોડમાં થશે. સાહેબ ડન, સમજાઈ ગયું. સાહેબ આ જે છે એની સંખ્યા કેટલી હશે? એની સંખ્યા જે છે ઓલાની કેટલી હતી? 50 લાખ પર mm ઘન હતી ને, તો આની સંખ્યા કેટલી છે? આની સંખ્યા 4000 થી લઈ અને 8000 જેટલી આપણે ગણીએ છીએ. કેટલી? 4000 થી લઈ અને 8000 mm ઘન જેટલી હોય છે. રાઈટ? હવે પાછો પ્રશ્ન સાહેબ, એક પ્રશ્ન તમે એમ કહેતા હતા કે આ બહુ મહત્વનો છે, 120 દિવસ વાળો આરબીસી માં કીધું હતું, તો આની લાઈફ સાયકલ છે એ કેટલી લાંબી હોય? આનું આયુષ્ય જે છે એ કેટલું લાંબુ હોય? તો આની લાઈફ સાયકલ જે છે એ કેટલા દિવસ? 2 થી 3 દિવસ જ જીવે. કેટલા દિવસ જીવે? 2 થી 3 દિવસ જ જીવવાનું છે. રાઈટ? ચલો ત્યાંથી આગળ જઈએ છે. યાદ રાખજો, થાઇમસ નામની ગ્રંથિ છે. એ થાઇમસ નામની ગ્રંથિમાં નાની ઉંમરમાં મેહદ અંશે શ્વેતકણોનું નિર્માણ થતું હોય. તમને કે શ્વેતકણોનું નિર્માણ ક્યાં થાય? બોન મેરો. પણ બોન મેરો ન દીધું હોય તો ક્યાંક યાદ રાખજો થાઇમસ નામની ગ્રંથિ આપી હોય તો. નાના વ્યક્તિ, નાનો છોકરો હોય ને એમાં થાય, થાઇમસ નામની ગ્રંથિમાં. રાઈટ? તો આ પોઈન્ટ એક યુનિક છે કે અલગ છે, કે જે પૂછાય તો લગભગ ને ન આવડે પણ આપણને આવડે. હવે રાઈટ? ચલો ત્યાંથી આપણે આગળ વધીએ. અને મેઇન વસ્તુ યાદ રાખવાની છે કે એક એન્ટીબોડી અને પ્રતિરક્ષી પ્રોટીનનું નિર્માણ કરે છે. રાઈટ? એન્ટીબોડી અને પ્રતિરક્ષી પ્રોટીનનું નિર્માણ કરે છે અને શરીરની રોગ પ્રતિકારક શક્તિ જે છે એનો વધારો કરે છે. શું કરશે? એન્ટીબોડીનું નિર્માણ કરશે. અને એના જ કારણે શું હશે? એના જ કારણે આની એટલે કે આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધશે. શું વધશે? રોગ પ્રતિકારક શક્તિ જે છે એ શક્તિમાં વધારો થશે. ડન? સમજાઈ ગયું? પણ આ ક્યાં થશે? તો કે લસિકા કોશિકા આવેલી હોય છે. શ્વેતકણ છે ને એ લસિકા કોશિકા, શ્વેતકણો જે છે એમાં લસિકા કોશિકા આવેલી હોય છે. એ લસિકા કોશિકામાં આ બધું થાય. શ્વેતકણોનો જ એક ભાગ છે જેને આપણે કહીએ છીએ લસિકા કોશિકા. રાઈટ? અને આ લસિકા કોશિકામાં શું થશે? આ લસિકા કોશિકામાં એન્ટીબોડીનું નિર્માણ થશે. એન્ટીબોડી શું કરે? એન્ટીબોડી એન્ટીજન રિએક્શન. કદાચ તમે સાયન્સ બેકગ્રાઉન્ડથી હોય તમને ખબર હશે. જો સાયન્સ બેકગ્રાઉન્ડથી નથી હોતા તો મૂકી દો સાહેબ, એવું કંઈ જરૂરી નથી કે આપણે બધામાં પીએચડી કરવી. એમ આપણને થોડુંક ખબર હોવી જોઈએ. સાહેબ આ જે WBC છે એ WBC ના મુખ્ય 2 પ્રકાર છે. WBC ના મુખ્ય 2 પ્રકાર છે. આ પ્રકાર નંબર 1 અને આ પ્રકાર નંબર 2. પ્રકાર નંબર 1 છે એને આપણે કેના નામે ઓળખીએ? એને આપણે ઓળખીએ છીએ બી લિમ્ફોસાઇટ્સ. શું કહીએ છીએ? બી લિમ્ફોસાઇટ્સ. અને બીજું જે છે એને આપણે કહીએ છીએ ટી લિમ્ફોસાઇટ. શું કહીએ છીએ? ટી લિમ્ફોસાઇટ્સ. પ્રશ્ન પૂછાય, WBC ના મુખ્ય 2 પ્રકારો કયા કયા? બી લિમ્ફોસાઇટ અને ટી લિમ્ફોસાઇટ. કયા કયા છે? બી લિમ્ફોસાઇટ અને ટી લિમ્ફોસાઇટ. વેરી ગુડ કિસ્વા ખોઈસ પ્રજાપતિ. ચલો, હું સાયન્સ સ્ટ્રીમ થી છું. મેં બી ફાર્મ કર્યું છે. હું ફાર્માસિસ્ટ છું. હા નિશિતા? ચલો ડન. ત્યાંથી આગળ વધીએ આપણે. રક્તકણો જે છે, રક્તકણોની સરખામણીમાં શ્વેતકણોની સંખ્યા ખૂબ ઓછી હોય છે. કદમાં? તો કે કદમાં સૌથી મોટા હોય. પ્રશ્ન પૂછાય કે મનુષ્યના રુધિર કોષમાં સૌથી મોટા
કદમાં સૌથી મોટા કોષ કયા છે? કદમાં સૌથી મોટા કોષ WBC છે, રાઈટ? આ પ્રશ્ન પૂછાઈ શકે, યુનિક કહેવાય, રાઈટ? જે આપણને મદદ કરી જાય. હવે આ શું કરે છે? તો કે સાહેબ આ કરે છે રોગ પ્રતિકારક શક્તિનો વધારો કરે છે, ફાઇટ કરે છે. એટલા માટે આપણે આને શરીરના સૈનિક કહીએ છીએ. શું કહીએ છીએ? શરીરના સૈનિક તરીકે આપણે આને ઓળખીએ છીએ, રાઈટ? ચલો આપણે આગળ વધવું છે, ઘણું બધું ભણવું છે, કારણ કે આજે ઘણા ટોપિક મારે લેવા છે, બરાબર? સાહેબ આ શું થાય કે જ્યારે વાયરલ ઇન્ફેક્શન થાય, રાઈટ? અને એ વાયરલ ઇન્ફેક્શનમાં શું થાય? એ ઇન્ફેક્શનમાં WBC પ્રમાણ ઘટે. WBC જે છે એ WBC નું પ્રમાણ ઘટે છે. અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન થાય છે, રાઈટ? એમાં શ્વેત કણનો વધારો થાય. જ્યારે બેક્ટેરિયલ ઇન્ફેક્શન થાય ત્યારે શું થાય? બેક્ટેરિયલ ઇન્ફેક્શન થાય ત્યારે WBC માં વધારો થાય. હવે આવા પોઈન્ટ પૂછે તો આપણને આવડે? સાચું કહેજો તમે. આપણને ન આવડે કે WBC જે છે એ WBC માં વધારો ક્યારે થાય? દીધું હોય વાયરસ ઇન્ફેક્શન, બેક્ટેરિયલ ઇન્ફેક્શન કે ઉપરનામાંથી એક પણ આવું કઈ આવે જ નહીં, ખોટું બોલે, બરાબર? સાહેબ એમ નહીં, તમે મને સમજાવો તો ખબર પડે, એક્ઝામ્પલ સાથે સમજાવો. ચલો સમજાવું તમને. એક વાયરસ છે જેનું નામ છે HIV નામનો વાયરસ, રાઈટ? હ્યુમન ઇમ્યુનો વાયરસ, રાઈટ? અને એ હ્યુમન ઇમ્યુનો વાયરસના કારણે એક રોગ થાય છે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ, જેને આપણે કહીએ છીએ એઇડ્સ. અને વિશ્વ એઇડ્સ દિવસ એટલે 1 ડિસેમ્બર. કઈ ડિસેમ્બર? 1 ડિસેમ્બર. પ્રતિક કઈ રીતના આને આપણે કઈ રીતના આની જાગૃતિ કરીએ છીએ? તો કે એની જાગૃતિ માટે લોકો જે છે એ લોકો રેડ રિબન પહેરતા હોય છે. કેવી રિબન પહેરતા હોય છે? રેડ રિબન પહેરતા હોય છે. પ્રશ્ન પૂછે, રેડ રિબન નીચેનામાંથી કયા એક રોગને રિપ્રેઝન્ટ કરે છે? એ રોગ સામે રક્ષણ અને એની જાગૃતિને રિપ્રેઝન્ટ કરે છે. તો આ રેડ રિબન જે છે એ એઇડ્સને રિપ્રેઝન્ટ કરે. કેને રિપ્રેઝન્ટ કરે છે? એઇડ્સને રિપ્રેઝન્ટ કરે છે. તો એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમમાં શું થાય? જો આમાં નામ જ દીધું એક્વાયર્ડ, જેટલી જોઈએ એટલી, ઇમ્યુનો તમારી ઇમ્યુનિટી, ડેફિશિયન્સી ઘટાડો, સિન્ડ્રોમ કે એક પ્રકારનો એવો સિન્ડ્રોમ થાય છે કે જેમાં તમારી જેટલી રોગ પ્રતિકારક શક્તિ જોઈએ એમાં ઘટાડો થાય. અને રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય. આ એક નાનકડું એવું રાઉન્ડ બતાવી તમને સમજાવવાનો પ્રયત્ન કરું કે અહીંયા શું છે, આ શું છે. તમે એમ કહેશો કે રાઉન્ડ ના સાહેબ, રાઉન્ડ નથી. આપણું મનુષ્યનું શરીર છે. આ મનુષ્યના શરીરમાં એક ભાઈ અહીંયા, 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 આવી રીતના બધા ગોઠવાયેલા છે. અને આ ગોઠવાયેલા હોવાના કારણે આતંકવાદ આવે છે તો આને પાડી દે છે. શું કરી દે છે? પાડી દે છે. પણ શું થયું સાહેબ? આ ભાઈ વિયા ગયા તો, આ ભાઈ વિયા ગયા તો ધીમેકથી આ ભાઈ ઘૂસી જશે અહીંયા. હવે આ ભાઈ દોડીને અહીંયા આવશે કે ભાઈ અહીંયા આપણે બચાવવાના છે, તે કોક અહીંથી ઘૂસી જશે. આ ભાઈ અહીંયા આવશે તો કોક અહીંથી ઘૂસી જશે. આ ભાઈ અહીંયા આવશે તો કોક અહીંથી. એટલે આખું શરીર આપણું ડેમેજ થાય. આખું આપણું શરીર ડેમેજ થાય. અને મિત્રો યાદ રાખજો, આ આખા શરીરને ડેમેજ ન થવા દેવું હોય તો તમારા શરીરમાં WBC જે છે એનું પ્રમાણ વધુ હોવું જોઈએ. પણ સાહેબ તમે એમ કહો છો વધુ હોવો જોઈએ તો ચલો અમે તો WBC જે છે WBC વધારા જ કરી. ના, એવું નહીં કરવાનું. જો WBC નો વધારો થાય તો પણ એક પ્રકારનું કેન્સર થાય, જેને આપણે કહીએ છીએ લ્યુકેમિયા. શું કહીએ છીએ? લ્યુકેમિયા, બરાબર? લ્યુકેમિયા. આ શું છે? આને આપણે કહીએ છીએ બ્લડ કેન્સર. શું કહીએ છીએ? બ્લડ કેન્સર કહીએ છીએ. કેન્સરનો મતલબ શું થાય? કેન્સરનો મતલબ થાય અસામાન્ય વધારો. શું થાય? અસામાન્ય વધારો. કોઈ પણ વસ્તુનો અસામાન્ય વધારો થાય ને એને કેન્સર કહેવાય, બરાબર? ચલો અરે નોટ્સ લખવાની જરૂર ન પડે. હું તમને આ જેટલું કરું છું, જેટલું તમને દઉં છું ને એનો ખાલી ફોટો પાડી લ્યો ને તોય તમને તમારે કાંઈ કરવાની જરૂર ન પડે ફ્રેન્ડ્સ. તોય તમારે કાંઈ વસ્તુ કરવાની જરૂર ન પડે. જો હું તમને અત્યારે ભણાવું છું એનો તમે ખાલી ફોટો પાડી લ્યો તોય. ઓકે ચાલો. સરસ. તો ઓકે ચલો, તો ત્યાંથી આપણે આગળ વધીએ. જો લ્યુકેમિયા નામનો રોગ જે છે એ બ્લડ કેન્સર છે. કેન્સર છે એના મુખ્ય આપણે બે પ્રકાર, એક ટ્યુમર્સ છે એને આપણે મેલેગ્નન્ટ ટ્યુમર કહીએ અને બિંગ ટ્યુમર કહીએ, રાઈટ? એક એવું છે કે જે ક્યુરેબલ છે ને એક છે ક્યુરેબલ નથી. મતલબ કે એક વખત ત્યાં તમે પહોંચ્યા પછી લગભગ જો કેવું હોય, એક કોઈ ટોપિક
ટોપિકલ એટલે શું કે ટોપિકલ એટલે જે તે જગ્યા, આમ જોઈએ તો ટોપિકલ નો મતલબ થાય બહારની જગ્યાએ. લોકલ કહેશું આપણે, જેમ કે એનાસ્થેસિયાના બે પ્રકાર હોય ને, એ કોઈ લોકલ એનાસ્થેસિયા, એ કોઈ જનરલ એનાસ્થેસિયા. જનરલ એનાસ્થેસિયા જ્યારે વ્યક્તિને મારવામાં આવે ત્યારે શરીર આખું ખોટું પડી જાય. જ્યારે લોકલ એનાસ્થેસિયા મારવામાં આવે તો જે તે અંગ ખોટો પડે. કદાચ તમે દાંતના દવાખાને ગયા હોય, તમારા દાંતમાં પેઇન થતું હોય તો લોકલ એનાસ્થેસિયા મારીને પછી કાઢી નાખે. પછી 3 કે 4 કલાક પછી આપણને ખબર પડે કે કંઈક વયું ગયું, આપણને દુખવા માંડે, રાઈટ? તો લોકલ એનાસ્થેસિયા કહેવાય, બરાબર? તો આમાં પણ કેવું છે, કેન્સરના બે પ્રકાર હોય. એક કેન્સર હોય કે એક વખત થયું, ધારો કે દાઢમાં થયું તો એ દાઢને રિલેટેડ જ હોય, એ દાઢમાં મારે. પણ એક કેન્સર એવું હોય કે ગમે જગ્યાએથી થયું, એ શરીરના બધી જગ્યાએ ફેલાવો થાય એનો, રાઈટ? અને આવું કેન્સર જે છે એ ભયાનક હોય, એમાંથી વ્યક્તિ બચવો જે છે એ લગભગ અશક્ય બની જતો હોય છે, બરાબર? ચલો, તો આપણે WBC માં આટલું યાદ રાખ્યું. હવે ત્યાંથી આપણે આગળ જઈએ અને હવે જોઈએ છીએ બીજું કંઈક. અને એ બીજું કંઈક કયું છે તો કે રુધિર જ ભણવું છે. પણ રુધિરમાં શું ભણવાનું થાય છે? તો રુધિરમાં આપણે ભણવાનું થાય છે હવે મહત્વનો બીજો પાસો, જેને આપણે કહીએ છીએ પ્લેટલેટ્સ. પ્લેટલેટ્સ બોલે તો પ્લેટલેટ્સને આપણે ઓળખીએ છીએ ત્રાક કણના નામે. કેના નામે ઓળખીએ છીએ? ત્રાક કણના નામે ઓળખીએ છીએ. ઓકે, તો પ્લેટલેટ્સ જે છે એ પ્લેટલેટ્સ આપણે હવે ભણવાના છે. તમને જેટલી પ્લેટલેટ્સની ડિટેલ ખબર હોય એ બધી ડિટેલ તમે મૂકવા માંડો અહીંયા, બરાબર? બાકી જે નથી ખબર એ હું તમને સમજાવું થોડીક વારમાં. આને કાઢી નાખું એટલે તમને મજા આવે. છેલ્લે હું બધું દેખાડી દઈશ, એના તમે ફોટો ખેંચી લેજો, સ્ક્રીનશોટ ખેંચી લેજો. અને તમે એમ કહેશો કે ના સાહેબ મારે પીપીટી તે જોઈ છે, તો પીપીટી પણ હું તમને દેખાડીશ, એનોય તમે ફોટો ખેંચી લેજો. એમ ન કહેતા કે સાહેબ પીપીટી આપો, પીડીએફ આપો. પીડીએફ જેટલી અપાતી હશે એટલી મેં તમને આપી દીધી હશે. અને જ્યારે જરૂર પડશે ખાસ ત્યારે મારી નોટ્સ તમને ક્યાંક મળી જશે, બરાબર? બધા પ્રયત્ન મારા તો છે. મારે તો એવો વિચાર છે, આવી વાત પણ ન કરે મને ટાળી દે કોક, બરાબર? કે સાહેબ એવી રીતે નોટ્સ બનાવું કે તમારે કોઈ બુક જ ખરીદવાની જરૂર ન પડે ક્યારેય. બધી જેટલા પણ વિષયો છે બધા વિષયોની. અને એવું નહીં હું કરું, આપણે વિષયના નિષ્ણાંતોને બોલાવીએ. અમારે લાસ્ટ ટાઈમ જ્યારે હું ગોંડલ ગયો ત્યારે યુવરાજસિંહ સાહેબ સાથે આ જ વાત થઈ. મેં કીધું ભાઈ આવું કરવું છે તો કે કરાય ને. બોલો કે હું એમાં તમને કઈ રીતના મદદરૂપ થઈ શકું, રાઈટ? તો એવા પ્રયત્ન પણ છે. જો થાય તો ત્યારની વાત ત્યારે છે. અત્યારે આપણે જેના લગ્ન છે એના ગીત ગાઈએ અને જે લગ્નની વાત કરી રહ્યા છે એ અહીંયા જે દેખાય છે એની, રાઈટ? વેરી ગુડ. ચલો, બધાના આન્સર આવવા માંડ્યા છે, બધા લખવા માંડ્યા છે. જે છોકરાઓ જોડાણા છે, હવે અડધી કલાક કે પોણી કલાક આપણે ભણી છીએ, પણ એટલું મસ્ત ભણીએ છીએ બધા. એને રેજો, ક્યાંય જતા નહીં, આઘા પાછા થયા તમને હમ હે, બરાબર? ચલો, તો ત્રાક કણોની વાત કરી લઈએ આપણે. ત્રાક કણો જે છે, ત્રાક કણોમાં આપણે શું શું યાદ રાખવાનું છે? બહુ ઓછું યાદ રાખવાનું છે, બહુ ઓછું યાદ રાખવાનું છે. હું તમને હમણાં પાછા બધાના પ્રશ્ન પૂછું એટલે તમને મજા આવશે. તમારે ફટાફટ આન્સર દેવાનો છે, રાઈટ? ત્રાક કણ પેલા કરી નાખીએ આપણે, પછી હું તમને બધાના પ્રશ્ન પૂછીશ. ચલો, ત્રાક કણો જે છે એ ત્રાક કણોમાં સૌથી પહેલી વાત સાહેબ, એનું નિર્માણ ક્યાં થશે? તો કે એની એ જ કેસેટ વાગશે કે નિર્માણ એનું અસ્થિ મજ્જામાં થવાનું છે. ક્યાં થવાનું છે? અસ્થિ મજ્જામાં થવાનું છે. સાહેબ એ અંત ક્યાં પામશે એટલે કે એનું મૃત્યુ ક્યાં થશે? તો કે મૃત્યુ થશે તો એ બરોડમાં જશે. ક્યાં જશે? બરોડમાં જશે. સાહેબ તમે એવું કીધું હતું કે આનું આયુષ્ય કેટલું હોય, લાઈફ સાયકલ કેટલી હોય? કારણ કે લાઈફ સાયકલ તમે કીધું પૂછાતી હોય છે. તમે એવું કીધું 120 દિવસ જેટલી RBC ની છે, WBC ની 2 થી 3 દિવસ. તો આ 8 થી 10 દિવસ જીવે છે. કેટલા દિવસ જીવે છે? 8 થી 10 દિવસ સુધી આ કવિ જીવતા હોય છે, રાઈટ? ચલો, આટલું આપણને ખબર પડી ગઈ. ત્યાંથી આપણે આગળ વધીએ. ત્રાકકણ છે ને, ત્રાકકણ ખૂબ નાના હોય છે. આમાં રંગ હોતો નથી, એટલે આ હોય છે રંગવિહીન. કેવા હોય? રંગવિહીન. હવે બાકીના કણ જે છે WBC વ્હાઈટ રંગના છે, RBC રેડ રંગના છે. આ રંગવિહીન છે, આમાં કોઈ રંગ હોતો નથી. ત્રાકકણ છે ને એનું બંધારણ શેનું બનેલું હોય? તો થ્રોમ્બોપ્લાસ્ટિનનું બનેલું હોય. કેનું બનેલું હોય? થ્રોમ્બોપ્લાસ્ટિનનું બનેલું હોય. આ થ્રોમ્બોપ્લાસ્ટિન હમણાં આપણે સમજી ગયા ને. પ્લાસ્ટિન જે છે, થ્રોમ્બોપ્લાસ્ટિન હમણાં આપણે થોડાક ટાઈમ પહેલા સમજી ગયા, રાઈટ? હવે ત્રાકકણ જે છે એ ત્રાકકણ, ધારો કે ફોર એક્ઝામ્પલ અહીંયા આ જે દોર્યું છે આ છે ત્રાકકણ, રાઈટ? અને આ ત્રાકકણ છે ને જેવું હવાના સંપર્કમાં આવે એટલે એની ઉપરનું બંધારણ છે, એનું જે ઉપરનું પડ હોય એકદમ પાતળું પડ હોય, એકદમ બારીક અને પાતળું પડ હોય. અને પાતળું પડ હોવાના કારણે, એકદમ સંવેદનશીલ હોવાના કારણે હવાના સંપર્કમાં આવતા આ ત્રાકકણ જે છે એ ત્રાકકણ ફાટી જાય છે. શું જાય છે? ફાટી જાય છે. હે સાહેબ આ તો નકામું ને? ના, ભગવાને બધું કેટલું ફિક્સ કરીને ગોઠવું છે અને કેટલું મસ્ત સમજાવ્યું છે આપણને, એને પણ આપણે સમજતા નથી. કેવી સિસ્ટમ ગોઠવી સાહેબ આપણા શરીરમાં. હવે આ ફાટી જાય છે પછી શું થાય છે? હવાના સંપર્કમાં આવીને ફાટી ગયું. અને એ ફાટી જવાના કારણે તે આ ત્રાકકણમાં રહેલા જે થ્રોમ્બોપ્લાસ્ટિન છે એ થ્રોમ્બોપ્લાસ્ટિન બહાર નીકળી જાય.
શું બહાર નીકળી જાય? થ્રોમ્બોપ્લાસ્ટિન જે છે એ પ્લાસ્ટિન બહાર નીકળી જાય. અને આ થ્રોમ્બોપ્લાસ્ટિન બહાર નીકળી જતા હોવાના કારણે રુધિર જે છે એ રુધિર ગંઠાવા લાગે, રુધિર જામી જાય. રાઈટ? ફોર એક્ઝામ્પલ, કવિ જે છે એ કવિનો આ મસ્ત જબરદસ્ત એવો એક પગ છે, બરાબર? અને એ કવિ જે છે એ કવિને કંઈક વાગ્યું છે, કવિને કંઈક વાગ્યું, બરાબર? અહીંયા કવિને વાગ્યું. નોર્મલી આપણે નાના હતા ત્યારે આ ગોઠણ તો આપણો સોલાઈ જતો જ તે. તો આ ગોઠણ જે છે એ ગોઠણમાં તમને ઘા વાગ્યો છે. હવે ઘા વાગ્યો છે ને સાહેબ, એ ઘા એમ નામ રહેતો તો બધું બ્લડ નીકળી જાય, પણ નહીં. બ્લડમાં રહેલા ત્રાક કણો જે છે એ ત્રાક કણો શું થશે? હવાના સંપર્કમાં આવશે. શું થશે? ફાટી જશે. ફાટી જવાના કારણે શું થશે? તો કે ફાટી જવાના કારણે થ્રોમ્બોપ્લાસ્ટિન જે છે થ્રોમ્બોપ્લાસ્ટિન બહાર નીકળશે. અને આ થ્રોમ્બોપ્લાસ્ટિન બહાર નીકળવાના કારણે શું થશે? તો કે રુધિર ગંઠાવા લાગશે, જમાવા લાગશે. રાઈટ? અને એના કારણે થોડાક સમય પછી રુધિર બહાર નીકળતું બંધ થઈ જશે. આવી જાડી બનાવી દે, એ ગોઠવાઈ જાઓ, માથાકૂટ થઈ ગઈ છે, એ આવો માથાકૂટ થઈ ગઈ, એ આવતા રહ્યો જલ્દી માથાકૂટ થઈ ગઈ, એ તમે નહીં આવો નહીં હાલે. આવી રીતના. અને અંતે આજે તૈયાર થયું ને આપણે ભીંગડું કહીએ છીએ, ઉખાડી નાખતા હોય પછી આપણે. સમજાઈ ગયું? ચાલો ડન. 300 છોકરાઓની હાજરી છે, એક બોટલ પૂરી, હજી બીજી. ખુશીતનના વિટામિન કે છે ને, વિટામિન કે અહીંયા ઉપયોગી નથી. વિટામિન કે જે છે, વિટામિન કે અહીંયા ઉપયોગી નથી. ઓકે, ચલો આટલું કમ્પ્લીટ. સમજાય ને? આજે મેં તમને સમજાવ્યું. રાઈટ? ચલો, થ્રોમ્બોપ્લાસ્ટિન, અને એ થ્રોમ્બોપ્લાસ્ટિનમાં શું હશે? ફાઇબ્રિનોજન આવેલું હશે. શું આવેલું હશે? ફાઇબ્રિનોજન. અને આ ફાઇબ્રિનોજન છે ને, એ ફાઇબ્રિનોજન બધા માટે જવાબદાર છે, આ ગંઠાવા માટે. ફાઇબ્રિનોજન, રાઈટ? આ ફાઇબ્રિનોજન જે છે એ જ તેના મહત્વનો ભાગ ભજવે છે, આ કુંડાળું કરી નાખે. રાઈટ? તો આટલું આપણને ખબર હોવી જોઈએ ત્રાક કણો વિશે. પછી હિપેરિન, કદાચ તમે નામ સાંભળ્યું હશે. હિપેરિન છે એ એન્ટીથ્રોમ્બિન છે. હિપેરિન, જો હિપેરિન તમે નામ સાંભળ્યું હશે. હિપેરિન, આ હિપેરિન છે કેવું? તો કે એન્ટીથ્રોમ્બિન છે. કેવું છે? એન્ટીથ્રોમ્બિન છે. હવે સાહેબ, કોઈ પણ જગ્યાએ એન્ટી લાગે એટલે એનો વિરોધી થાય. એન્ટી ઇન્ડિયન, દે આર ચાન્ટિંગ એન્ટી ઇન્ડિયન્સ, મતલબ કે તેઓ ભારત વિરુદ્ધ વાતો કરી રહ્યા છે, બોલી રહ્યા છે, નારાઓ લગાવી રહ્યા છે. રાઈટ? એન્ટી થ્રોમ્બિન એટલે કે થ્રોમ્બિન નું કામ શું હતું આપણે જોઈ લીધું. થ્રોમ્બોપ્લાસ્ટિન છે એનું કામ શું છે? રુધિર જમાવાનું છે. રાઈટ? તો એન્ટી થ્રોમ્બિન નો મતલબ શું થાય? રુધિર જે છે એને પાતળું રાખવાનું કામ. શું કરવાનું? રુધિરને પાતળું રાખવાનું કામ. જો તો ખરા સાહેબ, જો તમારા શરીરમાં રુધિર જામવાની પ્રક્રિયા થતી હોય, પાતળું થવાની પ્રક્રિયા ન થતી હોય તો નકામું ને. પણ ભગવાન કે નહીં, બધું આપું, તમે ટેન્શન ક્યાં લ્યો? હિપેરિન ને આપું છું ને તમને, અને હિપેરિન રુધિરને પાતળું રાખશે, નહીં કે સોપારી. સમજાઈ ગયું? આપણે એમ કહે છે સાહેબ સોપારી ખાવા રુધિર પાતળું થાય. બરાબર? આ સમજવા જેવી વાત છે. ઓકે, હા ચાલે. બરાબર, ચલો. રાહુલભાઈ, મને જલ્દીથી આન્સર આપજો. રાઠોડ મસાભાઈ ભરવાડ, નહીં એમ કહો છો ત્રાક કણો જમાવાથી થાય. મને કયો, શું કહેવા માંગુ છું? મારો લેક્ચર બપોરે 2 વાગે હોય, બચ્ચા પાર્ટી. ચલો ડન. આજે છે, બરાબર? એક સમય હોય, એક સમય ન હોય, ક્યારેક હોય, ક્યારેક ન હોય. ચલો આગળ વધીએ. હવે આટલું કમ્પ્લીટ થઈ ગયું, તો હવે આપણે આજના ટોપિકમાં આગળ જઈએ. ક્યાંક કમ્પ્લીટ આટલું, બરાબર? હવે જે આપણે તમને ભણાવ્યું નહીં તમને દેખાડ દઉં. ચલો, એટલે તમને પાછી મજા આવે. જો આ બધું જે હવે જે દેખાડી રહ્યો છું, તમે બધું ભણી ગયા છો. એક મિનિટ.
ઓકે, ચલો. આ જે ડિટેલ સમજાય ઈ છે આપણે રુધિરની, બરાબર. રુધિર રસ, તો કે રુધિર રસ જે છે, રુધિર રસમાં રુધિર રસનું પ્રમાણ 55% જેટલું હોય છે. રુધિર રસ નિર્જીવ અને આછા પીળા રંગનું બેઝિક ગુણધર્મ ધરાવતું છે, રાઈટ. ત્યારથી આગળ જોયું તો આપણે કે રુધિર રસ જે છે એમાં 90% પાણી, 10% જેટલા અન્ય દ્રવ્યો હોય છે. આ દ્રવ્ય પોષક દ્રવ્યોમાં પ્રોટીન, એમિનો એસિડ, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનો સમાવેશ થાય, જ્યારે ઉત્સર્ગ દ્રવ્યમાં યુરિયા, યુરિક એસિડ નો સમાવેશ થાય. ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, ઉત્સેચકો, અંતઃસ્ત્રાવો વગેરે રુધિર રસમાં હોય છે. આ ઉપરાંત રુધિર રસમાં ગ્લોબ્યુલિન, એલ્બ્યુમિન તેમજ ફાઇબ્રિનોજન પ્રોટીન જે છે આપણને જોવા મળે છે. હવે બધાના કામ. ગ્લોબ્યુલિનનું કામ તો કે રોગ પ્રતિકારક શક્તિ અને તેના વહનમાં ઉપયોગી, રાઈટ. ત્યારબાદ છે એલ્બ્યુમિન, તો કે તરલતા અને પીએચ નું નિયંત્રણ કરવાનું કામ છે. જ્યારે ફાઇબ્રિનોજનનું કામ શું, તો કે રુધિર ગંઠાવામાં મદદરૂપ થાય છે. રુધિરના મુખ્ય 3 રુધિર કોષો હોય છે. એક છે રક્તકોષ, શ્વેતકોષ અને ત્રાકકણ, બરાબર. એમાં આરબીસી ની વાત કરીએ તો મનુષ્યના રક્તકોષો છે એ લાલ રંગના ગોળાકાર ચપટા અને દ્વિઅંતરગોળીય હોય, જેનું નિર્માણ અસ્થિ મજ્જામાં થાય, હાડકાના પોલાણમાં થાય. સંખ્યાની તો કે 50 લાખ પર mm ઘન જેટલી હોય છે. ત્યારબાદ એનું આયુષ્ય, તો કે એનું આયુષ્ય 120 દિવસનું હોય છે. રુધિરમાં સૌથી વધુ પ્રમાણમાં અને કદમાં સૌથી મોટા હોય. અહીંયા મોટા યાદ રાખજો, સોરી નાના યાદ રાખજો, બરાબર. ચલો, આરબીસી નું પ્રમાણ જે છે એ છે હિમોસાઇટોમીટર. આખા મનુષ્યના શરીરમાં સૌથી નાના કોષ પૂછે તો એ રક્તકોષ છે. આરબીસી નું પ્રમાણ તો કે હિમોસાઇટોમીટર ની મદદથી મપાય છે. મનુષ્યના રક્તકોષમાં કોષ કેન્દ્ર કે કણાભસૂત્ર હોતા નથી. તેમાં હિમોગ્લોબિન નામનું એક લાલ રંગનું લોહ તત્વ હોય છે, જેને આપણે લોહયુક્ત સંયુગ્મ પ્રોટીન કહીએ છીએ. આ લોહ તત્વના કારણે રુધિરનો રંગ લાલ છે. રુધિરમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના વહન માટે હિમોગ્લોબિન જવાબદાર હોવાના કારણે એને આપણે શ્વસન રંજકના નામે ઓળખીએ છીએ. દરરોજ લગભગ 30 લાખ જેટલા આરબીસી મૃત્યુ પામે છે અને નવા જન્મે છે. મૃત્યુ બાદ તે ક્યાં જાય, તો કે બરોડમાં એકઠા થાય છે. તેથી બરોડને રક્તકણોનું સ્મશાન ઘર કહેવાય છે. બરોડ ન હોય તો યકૃત એ કાર્ય કરે છે. ત્યાંથી આગળ ગયા હતા કે રુધિરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટવાથી શરીર ફીકું પડી જાય, જેને આપણે પાંડુ રોગ અથવા તો એનિમિયા કહીએ. મેલેરિયા નામના રોગમાં પણ રક્તકણો નાશ પામતા હોવાથી બરોડ અને યકૃતમાં સોજો આવી જાય છે. સિકલ સેલ એનિમિયા જે છે એમાં રક્તકણો સંકોચાઈ જાય છે, કે જે આનુવંશિક બીમારી છે, રાઈટ. તેનો કોઈ ઈલાજ નથી. થેલેસેમિયા પણ રક્તકણો સાથે સંબંધિત એક આનુવંશિક બીમારી છે. આવા દર્દી જે છે એને પ્લાઝમા બ્લડ ચલાવવામાં આવતું હોય છે. શ્વેતકણોની વાત કરી હતી. શ્વેતકણો જે છે એમાં કોષ કેન્દ્ર યુક્ત અનિયમિત આકાર. આમાં કોષ કેન્દ્ર હોય, બાકી બેમાં કોષ કેન્દ્ર હોતા નથી. એનું નિર્માણ તો કે એનું નિર્માણ પણ અસ્થિ મજ્જામાંથી થાય. એની સંખ્યા તો કે સાહેબ એની સંખ્યા 4000 થી 8000 mm ઘન છે. આયુષ્ય તો કે એનું આયુષ્ય 2 થી 3 દિવસ જેટલું હોય છે, રાઈટ. થાઇમસ નામની ગ્રંથિ જે છે નાની ઉંમરમાં મહેદ અંશે શ્વેતકણોનું નિર્માણ થતું હોય છે. ત્યાંથી આગળ ગયા હતા. લસિકા કોશિકા શ્વેતકણોનું મુખ્ય ઘટક છે, જે એન્ટીબોડી અને પ્રતિરક્ષી પ્રોટીનનું નિર્માણ કરે છે અને શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં મહત્વની ભૂમિકા ભજવે છે. 2 પ્રકારના જોવા મળે. એક છે બી લિમ્ફોસાઇટ એટલે કે કણિકામય, અને એક છે ટી લિમ્ફોસાઇટ કણિકા વિહીન. રક્તકણોની સરખામણીએ શ્વેતકણો સંખ્યા ખૂબ ઓછી હોય છે, કદમાં સૌથી મોટા હોય છે. રોગકણો અને હાનિકારક દ્રવ્યોનો નાશ કરી શરીરનું રક્ષણ કરે છે, એટલા માટે એને આપણે શરીરના સૈનિક કહીએ છીએ, રાઈટ. વાયરસ ઇન્ફેક્શનમાં શ્વેતકણો ઘટે, બેક્ટેરિયલ ઇન્ફેક્શનમાં વધે. એચઆઈવી એઇડ્સ થવાથી શ્વેતકણોનું પ્રમાણ ઘટી જાય છે. શ્વેતકણોની સંખ્યામાં અસામાન્ય વધારો થાય, જેને આપણે લ્યુકેમિયા કહીએ છીએ. ત્રાકકણો તો કે ત્રાકકણોનું નિર્માણ જે છે એ અસ્થિ મજ્જામાં હાડકાના પોલાણમાંથી થાય. ત્યારબાદ સંખ્યા 1.5 લાખ થી 4.5 લાખ mm ઘન સુધી હોય છે. આ નહોતી કીધી મેં તમને. અને આયુષ્ય જે છે એ છે 8 થી 10 દિવસનું હોય છે. ત્રાકકણો જે છે એ ખૂબ નાના અને રંગવિહીન હોય છે. કોષ કેન્દ્ર એમાં જોવા મળતું નથી. ત્રાકકણોના બંધારણમાં થ્રોમ્બોપ્લાસ્ટિન રહેલું હોય છે. ત્રાકકણોનું કોષરસ પટલ જે છે એ અત્યંત પાતળું હોય છે. કોષરસ પડ જે છે એ રાઈટ સંવેદનશીલ હોય છે. હવાના સંપર્કમાં આવતા એ ફાટી જાય છે, અને ફાટી જવાથી શું થાય છે, ત્રાકકણો ફાટતા જ થ્રોમ્બોપ્લાસ્ટિન બહાર નીકળી જાય છે અને રુધિર જામવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. રુધિર જામવા માટે તેમાં રહેલ થ્રોમ્બિન તત્વ જે છે હવા સાથે સંયોજાય અને ફાઇબ્રિનોજન જે છે એની પ્રક્રિયાથી ફાઇબ્રિન બનાવે છે, રાઈટ. ફાઇબ્રિન ઝાડ બનાવે. મેં તમને ઝાડ બનાવી દીધી હતી. રુધિર જામવાની ક્રિયા સાથે ત્રાકકણો સંકળાયેલા હોવાના કારણે તેમાં ફાઇબ્રિનોજન દ્રવ્ય મહત્વનો ભાગ ભજવતો હોય છે. ત્રાકકણો જે છે એ ત્રાકકણોની વાત કરીએ. હિપેરિન જે છે એ એન્ટીથ્રોમ્બિન રુધિર જે છે રુધિર શરીરની અંદર ગંઠાતું ન હોય એના માટે જવાબદાર છે. ફેલિયા નામનો રોગ છે, એમાં રુધિર જામવાની પ્રક્રિયા જે છે એ થતો નથી. ફિલિયા નથી, ફેલિયા આવશે. ઓકે, ચલો. ડેન્ગ્યુમાં ત્રાકકણોની સંખ્યા ઘટી જાય છે અને રુધિર જામવાની પ્રક્રિયા થતી
નથી. રુધિર જામી જવાથી થોડી મિનિટમાં પીળા રંગનું સ્વચ્છ ચીકણું પ્રવાહી જે છે એ અલગ પ્રસરી આવે છે, જેને આપણે સીરમના નામે ઓળખીએ છીએ. ચલો ડન. તમે કદાચ જોયું હશે આ સીરમ જે છે. હવે જેટલું પણ આપણે ભણ્યા એ આપણે લેક્ચર સ્વરૂપે આપણે જોઈ લીધું. વંશદેવ એવું કંઈક નામ છે. હું તમને એમ કહું છું કે આમાં કન્ટેન્ટમાં ક્યાંય ઘટે તમારે તો તમે એમ કહો કે સાહેબ પાસ ન થઈ શકાય. કન્ટેન્ટ ઘટતું હોય એમ કહો કે ના સાહેબ આમાં કન્ટેન્ટ ઘટે છે, તમે જે આપો છો એમાં થોડુંક ઘટતું એવું લાગે છે તો પાસ થઈ જશું, એવું તમે પૂછો ને તો મને એવું લાગે. રાઈટ. એટલે હજી આપણે અડધી કલાક છીએ, હજી આપણે અડધી કલાક ભણવાનું છે. હવેના પોઈન્ટ્સ જે છે, હવેના પોઈન્ટ્સમાં આપણે ભણવાના છે રુધિર જૂથોને, જેને આપણે બ્લડ ગ્રુપ કહીએ છીએ. શું કહીએ છીએ? બ્લડ ગ્રુપ. આમાં સૌથી પહેલો પોઈન્ટ યાદ રાખવાનો છે કે બ્લડ ગ્રુપની શોધ કોને કરી હતી. અહીંયા ધ્યાન આપજો. હવે તો કે બ્લડ ગ્રુપની શોધ કાર્લ લેન્ડ સ્ટીનર નામના વ્યક્તિએ ઈસવીસન 1900ની સાલમાં કરી હતી. ઇન ધ યર ઓફ 1900 કાર્લ લેન્ડ સ્ટીનર નામનો એક વ્યક્તિ હતો, એને બ્લડ ગ્રુપની શોધ કરી. સાહેબ આ બ્લડ ગ્રુપની શોધ કઈ રીતના કરી? તો કે બ્લડ ગ્રુપની શોધમાં એને ચિમ્પાન્જી જે છે એ ચિમ્પાન્જીની ઉપર પ્રયોગ કર્યો, અને ચિમ્પાન્જી ઉપર પ્રયોગ કરી એને એ, બી અને ઓ એવા 3 રુધિર જૂથની શોધ કરી હતી. યાદ રાખજો, એ, બી અને ઓ એવા 3 રુધિર જૂથની શોધ કરી હતી. આટલું સારું કામ કર્યું એટલા જ માટે થોડુંક લેટ આપ્યું. 30 વર્ષ પછી ઈસવીસન 1930માં આ કાર્લ લેન્ડ સ્ટીનર નામના વ્યક્તિને નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે. એટલે કે નોબેલ પ્રાઇઝ જે છે એ નોબેલ પ્રાઇઝ એને મળે છે. તો આ પોઈન્ટ યાદ રાખવાનું છે. તમને એમ કે એ બી રુધિર જૂથની શોધ કોને કરી? તમે એમ કહો કાર્લ લેન્ડ સ્ટીનર. નહીં, એને એ, બી અને ઓ 3ની જ શોધ કરી હતી. રાઈટ. એડ્રીનો સ્ટર્લી નામનો એક વ્યક્તિ છે. રાઈટ. અને બીજો જે છે ને આપણે કહીએ છીએ ડિસ્કાસ્ટેલો. એડ્રીનો સ્ટર્લી અને ડિસ્કાસ્ટેલો આ બે વ્યક્તિઓ આવે છે. બે વ્યક્તિઓ ભેગા થઈ એ બી, બે યાદ રાખવાના, એ બી બ્લડ ગ્રુપ જે છે એની શોધ કરે છે. રાઈટ. તો એ, બી અને ઓ ની શોધ કોણ કરશે? કાર્લ લેન્ડ સ્ટીનર કરશે. કઈ સાલમાં કરશે? 1900ની સાલમાં કરશે. નોબેલ પારિતોષિક ક્યારે મળશે? 1930માં મળશે. એ બી જૂથની શોધ કોણ કરશે? એડ્રીનો સ્ટર્લી અને ડિસ્કાસ્ટેલો. કયો છે? ડિસ્કાસ્ટેલો. હમણાં હું તમને નામથી પણ કહું. જોશે હવે આવું સારું કામ કરે છે તો આ વ્યક્તિને આપણે યાદ રાખવો પડે, દર વર્ષે યાદ રાખવો જોઈએ. એટલા જ માટે 14 તારીખ જૂન મહિનો, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન. રાઈટ. 14 જૂનના દિવસે કાર્લ લેન્ડ સ્ટીનરનો જન્મ થયો હતો, અને એટલા જ માટે આ દિવસને આપણે વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઓળખીએ છીએ. કયા દિવસ તરીકે ઓળખીએ છીએ? વિશ્વ રક્તદાતા દિવસ તરીકે આપણે આને ઓળખીએ છીએ. રાઈટ. ત્યાંથી આપણે આગળ જઈએ. રુધિર જૂથ જે છે એ રુધિર જૂથમાં આમ જોઈએ તો મુખ્ય બે વાતો ધ્યાનમાં આવે છે કે વ્યક્તિ છે એ વ્યક્તિના રુધિરમાં રહેલા રક્તકણો કયા પ્રકારના એન્ટીજન ધરાવે છે. એન્ટીજન પ્રોટીનની આપણે વાત કરી અને એન્ટીબોડીની વાત કરી આપણે. રાઈટ. અને એ જે રુધિર છે એ રુધિરમાં કયા પ્રકારની એન્ટીબોડી છે? એ કોઈ એન્ટીજન અને એક કોઈ એન્ટીબોડી, બંને રુધિરમાં જોવા મળે. જે વ્યક્તિના રુધિરમાં રક્તકણોમાં કયા પ્રકારના એન્ટીજન છે અને એ જ વ્યક્તિમાં રુધિરમાં કયા પ્રકારના એન્ટીબોડી છે, આ બે વસ્તુનું આપણે ધ્યાન દેવાનું છે. રાઈટ. રુધિરમાં રહેલા ગ્લાયકોપ્રોટીન એ એન્ટીજન છે. શું છે? રુધિરમાં રહેલું ગ્લાયકોપ્રોટીન એ એક પ્રકારનું એન્ટીજન છે. રાઈટ. અને જે વ્યક્તિ છે એ વ્યક્તિ રુધિર જૂથને નક્કી કરવા માટે સીરમ કસોટી કરવામાં આવતું હોય છે. ધારો કે રીટાબેન છે તો રીટાબેનનું બ્લડ ટેસ્ટ કરવું હોય તો રીટાબેનને સીરમ ટેસ્ટ કરવામાં આવશે. કઈ ટેસ્ટ કરવામાં આવશે? સીરમ ટેસ્ટ કરવામાં આવશે. પ્રશ્ન પૂછાય કે રુધિર જે છે એ રુધિર કયા ગ્રુપનું છે એ કઈ રીતના? તમે કદાચ ગયા હોય તો એક નાનકડી એવી ટેસ્ટ ટ્યુબ હોય, ટેસ્ટ ટ્યુબમાં તમારા જે બ્લડ સેમ્પલ હોય બ્લડ સેમ્પલ નાખે. રાઈટ. અને એનું કોગ્યુલેશન ને ડિકોગ્યુલેશન જોવે ને ચેક કરે ને પછી કે સાહેબ તમારું બ્લડ ગ્રુપ એ છે, બી છે, એ બી છે કે ઓ છે. સમજાય? મનુષ્યનું શરીર છે ને એમાં એ અને બી પ્રકારના એન્ટીજન હોય. કેટલા પ્રકારના એન્ટીજન? 2 પ્રકારના. કયા કયા? એ અને બી. બરાબર. રુધિરમાં જે એન્ટીજન અને એન્ટીબોડી હોય ને એના જ આધારે આપણે રુધિરને 4 ભાગમાં વહેંચીએ. કેટલા ભાગમાં વહેંચીએ? 4 ભાગમાં વહેંચીએ. એકદમ પરફેક્ટ નાનકડી એવી વાત કરી જે મેં તમને કીધું.
ઓકે, યાદ નથી રહેતા નામ. ચાલો કંઈક કરીએ, ગોતીએ આપણે. ઓકે, ચલો તમને એ જ પીડીએફ સ્વરૂપે, તમને પીપીટી સ્વરૂપે તમને દેખાડું. અહીંયા જોજો હવે. બરાબર, શોધ તો કે શોધ કરી હતી કાર્લ લેન્ડસ્ટીનરે. તેમણે સૌ પ્રથમવાર ઇન ધ યર ઓફ 1900 ઈસવીસન 1900 સાલમાં આ કવિએ શું કર્યું તો કે કવિએ આની શોધ કરી હતી. બરાબર, કવિએ એની શોધ કરી હતી. ક્યારે તો કે ઈસવીસન 1900 સાલમાં. ચિમ્પાન્જી ઉપર એને પ્રયોગ કર્યો. A, B અને O રુધિર જૂથ નક્કી કર્યા. આના બદલામાં ઈસવીસન 1930માં તેમને નોબેલ પારિતોષિક મળ્યું હતું. જ્યારે A અને B રુધિરની શોધ એડ્રીનો સ્ટર્લી નામના વ્યક્તિએ કરી હતી. કોને કરી હતી? એડ્રીનો સ્ટર્લી નામના વ્યક્તિએ કરી હતી. ઓકે, અને ડિસ્કાસ્ટેલો. ચલો તો આને યાદ રાખવા માટે જો હું તમને એમ કહું છું કે એક વ્યક્તિ છે. ચલો આપણે, તમે એમ કહો છો ને યાદ નથી રહેતું, આપણે તાજું કંઈક ઉદાહરણ બનાવીએ. એક વ્યક્તિ છે, બરાબર, એક મેલ છે અને બાજુમાં એક ફિમેલ છે. બાજુમાં શું છે? એક ફિમેલ છે. એક મેલ છે અને એક ફિમેલ છે. બંને નૃત્ય કરી રહ્યા છે, રાઈટ? એકનું નામ છે A અને એકનું નામ છે B. એકનું નામ છે A અને એકનું નામ છે B. હવે તમે નૃત્ય કરતા કરતા આ બોનની બાજુમાં જાઓ, બોન નાચ પાડવાની છે ને કે ભાઈ એ તારી રીતના આમ આગો જઈને ડિસ્કો કર. અડીને ડિસ્કો કરતો નહીં. A અને B ડિસ્કો કરી રહ્યા હતા. એ બેને ના પાડી દીધી, અડીને ડિસ્કો કરતો નહીં. શું કીધું? અડીને ડિસ્કો કરતો નહીં. રાઈટ? ચાલો તો આવી રીતના કંઈક યાદ રાખી લ્યો. અડીને એટલે કે એડ્રીનો સ્ટર્લી અને ડિસ્કાસ્ટેલો એટલે ડિસ્કો કરતો નહીં. બરાબર, હવે ભૂલા છે? ચાલો, હા, તો આમાં એવું છે સાહેબ, તમે થોડોક ટાઈમ આપો ને, તમારું ભેજું વાપરો ને તો તમને આવડી જાય. આપણને એવું છે કે આપણને ન આવડે, આપણાથી ન થઈ શકે, એ બધા વેમો છે. તમે તમારી રીતના થોડુંક તમારું ભેજું વાપરો એટલે એમાં ને એમાં જ હોય બધું. એમાં ને એમાં જ તે ગોઠવેલું હોય. ખાલી ગોતવાનું હોય અને આપણે ગોતી શકતા નથી. જો આપણે શોધી શકીએ ને તો આપણને કોઈ દી વાંધો આવતો નથી, પણ એમાં આપણે ક્યાંક થોડાક થાપ ખાઈ જઈએ છીએ, રાઈટ? અને એના કારણે આપણે થોડાક હેરાન પણ થઈએ છીએ. બરાબર, ચાલો. વેરી ગુડ. ચાલો, તો જેટલા પણ છોકરાઓ જોડાયા છો, બધા છોકરાઓ છેક સુધી રહ્યા છો અને હજી આપણે આગળ જવું છે. બરાબર, અને આગળ જવામાં એક નાનકડી એવું કામ તમને કહું, તમારે કરવાનું છે. એ કામ શું કરવાનું છે તમારે હજી અત્યારે જેટલા છોકરા જોડાયા છો બધા એક સાથે. મજા આવી ને? જો મજા આવી હોય તમે એક સાથે બધા 273 છોકરા એક વખત શેર કરી દો. શેર કરવામાં ખાલી આટલું કરો બધા. ચાલો એક કામ કરો, ફિક્સ કરો અત્યારે જ, તે પ્રોમિસ કરીને કહો સાહેબ બધા અત્યારે જ તમારા વોટ્સઅપના સ્ટેટસમાં નાખી દો છો. આ વિડીયોને અત્યારે જ તે વોટ્સઅપના સ્ટેટસમાં નાખી દો. સીધું ખબર છે ને, શેરમાં જઈ અને વોટ્સઅપ સ્ટેટસમાં નાખી દો. ચલો હજી આપણે આજે બ્લડ ગ્રુપ જોવું છે. 3 વાગ્યા સુધી ભણવું છે આજે. તમે કીધું તું 3 વાગ્યા સુધી ભણાવજો. મેં તમને કીધું તું સંખ્યા વધુ રહેશે તો, અને સંખ્યા આમ નામ બેઠેલી છે તો સાહેબ હું ભણાવીશ. બરાબર, હું ભણાવીશ. ચલો, જેટલા પણ છોકરાઓ છે, જેટલા જોડાયા છો બધા, જો ગમ્યું હોય તો. અને હું તમને જોતો નથી, હું તમને જોઈ શકતો નથી, પણ વિશ્વાસ તો કરી શકું કે તમે લોકોએ શેર કર્યું હશે, રાઈટ? એટલો તો હું તમારા પર વિશ્વાસ કરી શકું. આનાથી શું થશે ખબર છે? લોકો આવશે, અને લોકો એક વખત આવશે એટલે એમને સમજાશે. બરાબર, ચલો, વેરી ગુડ. ચાલો, ડન. એમાં સાહેબ વફાદારીની કોઈ એમાં શંકા જ નથી સાહેબ. આસુબેન તો તમે 25 જણાને શેર કરતા જાઓ. ચલો, આટલું કમ્પ્લીટ, આટલું સમજાઈ ગયું ને, રાઈટ? તો ત્યાંથી આપણે આગળ વધીએ. અને મેં તમને કીધું હતું કે 14 જૂન, કઈ તારીખ છે? 14 જૂન. ચલો, આને આપણે, તમને ખબર છે, મને બહુ સારી રીતના તમારી વાત ખ્યાલ છે કે સાહેબ હું જ્યાં સુધી તમને
મારી રીતના નથી ભણાવતો ત્યાં સુધી તમને વધુ નથી મજા આવતી, એટલે હું હમણાં મારી રીતના એક્સપ્લેન કરવા માંડું. બરાબર, ચલો અહીંયા આ એક મસ્ત એવી સ્લાઇડ છે, આમાં એને એક્સપ્લેન કરીએ આપણે. ઓકે, આને આપણે એક્સપ્લેન કરીએ. ચલો, તો પહેલેથી આપણે બ્લડ ગ્રુપને જોઈએ. ચલો ડન. શું જોવાનું છે આપણે બ્લડ ગ્રુપમાં? પહેલા તો સૌથી પહેલો પોઈન્ટ જે છે બ્લડ ગ્રુપમાં એ રહેવાનો છે કે સાહેબ બ્લડ ગ્રુપની શોધ કોને કરી હતી. તમારે આન્સર કરતા જવાનો છો. બ્લડ ગ્રુપ જે છે એ બ્લડ ગ્રુપની શોધ કોને કરી હતી? તમારા આન્સર કરતા જવાના છે. તમારા આન્સર હશે એ જ આન્સરને હું અહીંયા પૂરી રહ્યો છું. બ્લડ ગ્રુપની શોધ કોને કરી હતી? પોઈન્ટ નંબર 1 છે. ચલો, કાર્લ લેન્ડસ્ટીનરે કોને શોધ કરી હતી? કાર્લ લેન્ડસ્ટીનર નામના વ્યક્તિએ. ઓકે, આ કાર્લ લેન્ડસ્ટીનર નામનો જે વ્યક્તિ છે એને કઈ સાલમાં આની શોધ કરી હતી? તો કે એને શોધ કરી હતી ઇન ધ યર ઓફ 1900. 1900ની સાલમાં એને એની શોધ કરી હતી. સાહેબ આને શોધ કરી તો આ કાર્લ લેન્ડસ્ટીનરને કઈ મળ્યું? હા સાહેબ, કાર્લ લેન્ડસ્ટીનરને શું મળ્યું? નોબેલ પ્રાઇઝ મળ્યું. શું મળ્યું? નોબેલ પ્રાઇઝ મળ્યું. અને એ નોબેલ પ્રાઇઝ ક્યારે મળ્યું? તો કે નોબેલ પ્રાઇઝ મળ્યું એની પણ તમારે મને સાલવારી કહેવાની છે કે સાહેબ એને નોબેલ પ્રાઇઝ મળ્યું હતું ઈસવીસન 1930માં. ક્યારે મળ્યું હતું? 1930માં. આનો જન્મ, કાર્લ લેન્ડસ્ટીનરનો જન્મ જે છે જન્મ ક્યારે છે? તો કે કાર્લ લેન્ડસ્ટીનરનો જન્મ જે છે એ જન્મ છે 14મી જૂનના દિવસે. કયા દિવસે? 14મી જૂનના દિવસે. અને 14મી જૂનના દિવસે આ વ્યક્તિ જન્મ્યો હોવાના કારણે 14મી જૂનના દિવસે આ વ્યક્તિ જન્મ્યો હોવાના કારણે આ દિવસને આપણે વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવીએ છીએ. વિશ્વ રક્તદાતા દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. રાઈટ? ચલો, આ પહેલી સ્લાઇડમાં આપણે આટલું ભણ્યા હે ને? વાહ ભાઈ વાહ, વેરી ગુડ. હવે એ વિશ્વ રક્તદાતા દિવસ બ્લડ ગ્રુપની વાત કરીએ તો બ્લડ ગ્રુપમાં કાર્લ લેન્ડસ્ટીનરે શું કરેલું? તો કે કાર્લ લેન્ડસ્ટીનરે A, કાર્લ લેન્ડસ્ટીનરે B અને O આ 3 બ્લડ ગ્રુપની શોધ કાર્લ લેન્ડસ્ટીનરે કરી હતી. તો સાહેબ બીજું હજી એક વધ્યું અને એ છે AB. તો આ AB નામનું બ્લડ ગ્રુપ છે એની શોધ કોને કરી હતી? તો કે AB નામનું બ્લડ ગ્રુપ જે છે એની શોધ કરી હતી. શું કીધું તું? અડીને ડિસ્કો કરતો નહીં. શું કીધું તું? અડીને ડિસ્કો કરતો નહીં. અડીને ડિસ્કો કરતોમાં આપણે અ નો મતલબ શું થશે? અ નો મતલબ થશે એડ્રીનોસ્ટર્લી. શું થશે? એડ્રીનોસ્ટર્લી. રાઈટ? અને ડી નો મતલબ અડીને ડિસ્કો કરતો નહીં, તો ડિસ્કો નો મતલબ શું થશે? ડિસ્કો નો મતલબ થશે ડિકાસ્ટેલો. શું છે? ડિસ્કાસ્ટેલો. કઈ રીતના આપણે યાદ રાખ્યું આને આપણે કીધું અડીને ડિસ્કો કરતો નહીં. એ રીતે તમને આપી દઉં. એટલે તમારે ખાલી ફોટો જ ખેંચવાનો રહેશે. અડીને ડિસ્કો કરતો નહીં. રાઈટ? યાદ રહી જાય એટલા માટે છો. આ તમારે પાછું બીજા કોઈ નથી દેવાનું. આ તમને યાદ રહે એટલા માટે છે. નગર કોક કહે છે કે આવું ભણાવે અડીને ડિસ્કો કરતો નહીં, એ વળી હું. બરાબર? ચલો, હવે રુધિર જે છે કોઈ પણ બ્લડ, એ કોઈ પણ બ્લડમાં મુખ્ય 2 વસ્તુ હોય. બ્લડમાં મુખ્ય 2 વસ્તુ હોય. શું 2 વસ્તુ હોય? તો કે એમાં એક હોય બ્લડમાં હોય છે એન્ટીજન. શું હોય છે? એન્ટીજન. રાઈટ? એન્ટીજન હોય છે. અને એન્ટીજન સાથે સાથે બીજી કઈ વસ્તુ હતી? બીજી હતી એન્ટીબોડી. બીજી કઈ હતી? એન્ટીબોડી. ઓકે, મનુષ્યના રુધિરમાં એન્ટીજન અને એન્ટીબોડી હોય છે. શું હોય છે? એન્ટીજન અને એન્ટીબોડી જે છે એ આપણને જોવા મળે છે. ત્યાર પછીનો મેં જે તમને પોઈન્ટ કીધો હતો એ મેં તમને કીધો હતો કે મનુષ્યના રુધિરમાં ગ્લાયકોપ્રોટીન છે એ એન્ટીજન તરીકે ઓળખવામાં આવે છે. તો ગ્લાયકોપ્રોટીનને આપણે શું કહેશું? ગ્લાયકોપ્રોટીનને આપણે કહેશું એન્ટીજન. મનુષ્યના રુધિરમાં શું જોવા મળશે? મનુષ્યના રુધિરમાં જોવા મળશે ગ્લાયકોપ્રોટીન. શું જોવા મળશે? ગ્લાયકોપ્રોટીન. અને આ ગ્લાયકોપ્રોટીન શું છે? આ છે એન્ટીજન. આ શું છે? એન્ટીજન છે. રાઈટ? ચલો, આટલી આપણે વાત કરી. વ્યક્તિના રુધિર જૂથ કદાચ નક્કી કરવું છે, ચાલો બ્લડ ગ્રુપ નક્કી કરવું છે તો એના માટે કઈ ટેસ્ટ છે? બ્લડ ગ્રુપ નક્કી કરવા માટે કઈ ટેસ્ટ છે? ચલો, બ્લડ ગ્રુપ નક્કી કરવું છે તો એ કઈ ટેસ્ટ થી નક્કી થશે? જલ્દીથી આન્સર આપજો બધા. જો આમાં તમારા રોકડા માર્કો છે. જ્યારે આ પ્રશ્ન આવશે, પૂછાશે, દાંત કાઢતા કાઢતા તમે હા કરવાના છો.
સાચા આન્સર કરવાના છો, હું ખાતરી આપું છું એની. યસ, અને એ છે સીરમ ટેસ્ટ. કઈ ટેસ્ટ છે? સીરમ ટેસ્ટ કરાય છે. વેરી ગુડ. સીરમ ટેસ્ટ જે છે એ સીરમ ટેસ્ટ કરાય છે. ચલો ડન, આટલું કમ્પ્લીટ. આ સીરમ ટેસ્ટ જે છે, સીરમ ટેસ્ટ કેના માટેની ટેસ્ટ છે એમ કદાચ પ્રશ્ન પૂછે તો બ્લડ ગ્રુપ નક્કી કરવા માટેની ટેસ્ટ છે. માણસના શરીરમાં એ અને બી એ બે પ્રકારના એન્ટીજન હોય. એન્ટીજન મુખ્ય કેટલા પ્રકારના હોય? એન્ટીજન જે છે એ બે પ્રકારના હોય. કયા કયા હોય એન્ટીજન? તો કે એન્ટીજનમાં આપણને જોવા મળશે કાં પછી એ અને કાં પછી બી. એ અને બી પ્રકારના એન્ટીજન આપણા બોડીમાં જોવા મળે છે. હવે આના આધારે જ નક્કી થાય કે કોને કયું રુધિર જૂથ છે અને કોને કયું રુધિર આપણે આપશું. રાઈટ? ચલો, તો આ એન્ટીજન એ અને બી છે. એન્ટીજન અને એન્ટીબોડીના આધારે આપણે રુધિરને 4 ભાગમાં વહેંચીએ છીએ. કેટલા ભાગમાં વહેંચીએ છીએ? 4 ભાગમાં વહેંચીએ છીએ. અને આ 4 ભાગ હું તમને પીપીટી સ્વરૂપે સમજાવવા માંગુ છું. ઓકે, 4 ભાગ હું તમને પીપીટી સ્વરૂપે સમજાવવા માંગુ છું. ચલો ચાલો ત્યારે સફર ખેડીએ ની. રાઈટ? જો આ બધું ભણાયું છે જ છે. ચલો આગળ જઈએ. હવે અહીંયા 4 જૂથની વાત કરવાની છે આપણે, અને આ 4 જૂથ કયા છે એ તમારે મને જોઈ બતાવવાનું છે. બરાબર છે? ચાલો ડન. સૌથી પહેલો કોષ્ટકમાં આવશે રુધિર જૂથ. લખતા જજો. રુધિર જૂથમાં એ, ત્યારબાદ છે રક્તકણ પર એન્ટીજન. મનુષ્યનું જે રક્તકણ છે રુધિરમાં રહેલું, એના ઉપર એન્ટીજન કયું હશે? એ. ત્યારે રુધિર રસ જે છે એ રુધિર રસમાં હશે એન્ટીબોડી, અને એન્ટીબોડી કઈ હશે? તો કે સાહેબ સવાલ જ નથી, બી હશે. શું હશે? બી. રાઈટ? હવે જો કોને રુધિર આપી શકે? તો એ અને એ બી ને આપી શકે. કોને આપી શકે? એ અને એ બી ને આપી શકે. રાઈટ? કોની પાસેથી લઈ શકે? તો એ લઈ શકશે કોની પાસેથી? એ અને ઓ પાસેથી. કોની પાસેથી? એ અને ઓ પાસેથી. જો રુધિર જૂથ એ છે તો તમે એ ને આપી શકશો. જો રુધિર જૂથ એ છે તો તમે એને એ પાસેથી લઈ પણ શકશો. રાઈટ? જો રુધિર જૂથ એ છે તો તમને એ બી કોને આપી શકે? એ બી ને આપી શકશો તમે. રાઈટ? ત્યાંથી આગળ બી છે, તો બી માં રક્તકણ પર નજર નાખીએ તો રક્તકણ જે છે, રક્તકણ પર રહેલું એન્ટીજન બી છે, અને રુધિર રસમાં સાહેબ આમાં ખાલી ઊંધું છે. એમાં બી હોય, એ જો એન્ટીજન હોય તો એન્ટીબોડી બી હોય, બી એન્ટીજન હોય તો એન્ટીબોડી એ હોય. રાઈટ? અને ઓલામાં એ અને એ બી ને આપી શકે, તો આ બી અને એ બી ને આપી શકે. ઓલું કોની પાસે લઈ શકે? તો કે બી અને ઓ પાસે લઈ શકે. તો આમાં કેવું હોય? તો આમાં સાહેબ ઊંધું થઈ જાય. એ અને ઓ પાસે લઈ શકે છે, આ લઈ શકશે બી અને ઓ પાસેથી. ત્યારબાદ છે એ બી, જેને આપણે સર્વગ્રાહી કહીએ. શું કહીએ? સર્વગ્રાહી. એટલે બધા પાસેથી લઈ શકે. એમાં એન્ટીજન એ અને બી બંને હોય. પરંતુ યાદ રાખજો, એ બી માં એન્ટીબોડી હોતી નથી. કોને આપી શકે? માત્ર ને માત્ર એ બી ને જ આપી શકે, પણ લઈ શકે કોની પાસે? બધા પાસેથી. એ પાસેથી, બી પાસેથી, ઓ પાસેથી, એ બી પાસેથી. અને એટલા જ માટે એને આપણે શું કીધું? એને આપણે કીધું સર્વગ્રાહી. શું કીધું? સર્વગ્રાહી. તો સર્વગ્રાહી આવ્યું તો સર્વદાતા આવશે. રાઈટ? જેમ કે ઓ છે એ સર્વદાતા છે. ઓ છે એ સર્વદાતા છે, જેમાં રક્તકણ પણ એન્ટીજન હોતા નથી. જ્યારે એન્ટીબોડી હોય એ અને બી હોય. રાઈટ? કોની પાસેથી લઈ શકશે? કોને આપી શકશે? એ બી ને અને ઓ ને લઈ શકશે કોની પાસેથી? માત્ર ને માત્ર ઓ પાસેથી લઈ શકશે. સમજાઈ ગયું? આ છે સર્વગ્રાહી, આ છે સર્વદાતા. ડન? ચલો, આ સિવાય પણ રુધિર જૂથ જે છે, આનો ફોટો પાડો હોય ફોટો ખેંચી લો તમે પહેલા એકવાર. જો રુધિર જૂથ આપ્યું છે, રુધિર જૂથમાં એ છે, બી છે અને ઓ છે. આ કાર્લ લેન્ડ-સ્ટીનર દ્વારા શોધાયેલા. કોના દ્વારા શોધાયેલા? કાર્લ લેન્ડ-સ્ટીનરે. આપણા મનુષ્યના રુધિરમાં એ એન્ટીજન અને એન્ટીબોડી હોય છે. રાઈટ? આ એ બી જે છે તમને ખબર છે, કોઈ અલગ વૈજ્ઞાનિક દ્વારા શોધાયા. જો તમારું રુધિર જૂથ એ છે તો તમારામાં એન્ટીજન એ હશે અને એન્ટીબોડી તમારા રુધિરમાં બી હશે. રાઈટ? જો આ એ અને બી છે તો તમે એ પાસેથી એને તમે આપી શકશો ને એ બી ને તમે આપી શકશો. લઈ કોની પાસેથી શકશો? તો કે એ પાસેથી અને ઓ પાસેથી. કારણ કે ઓ શું છે? ઓ તમે જોઈ શકો છો સર્વદાતા છે, એટલે બધાને આપી શકે. એટલે ઓ બધામાં કોમન જોવા મળશે તમને.
ઓ જે છે ઓ તમને બધામાં કોમન જોવા મળશે. હવે તમે મને દેખાડો જો એ બી કોમન હોય એવું. એ બી ક્યાંય તમને કોમન નહીં જોવા મળે. એ બી જે છે એ બી બધા પાસેથી લઈ શકશે, ત્યાં કોમન જોવા મળશે. જો અહીંયા કોમન છે, અહીંયા કોમન છે, અહીંયા કોમન છે, અહીંયા કોમન છે, એટલે એને આપણે સર્વગ્રાહી કહેશું. શું કહેશું? સર્વગ્રાહી કહેશું. રુધિર જૂથ બી છે તો કે એન્ટીજન બી છે, રુધિર રસમાં એન્ટીબોડી એ છે. બી અને એ બી પાસે લઈ શકે, બી અને ઓ ને દઈ શકે. રાઈટ? ચલો, આપી શકે અને લઈ શકે. જોઈ લ્યો આ કોષ્ટક જે છે એ કોષ્ટક તમે જોઈ લ્યો 4-5 વાર તમારે આને જોઈ લેવાનું છે. બહુ ઈઝી છે, પણ કેને કે વધુ થોડુંક છે એટલે આપણે થોડા કન્ફ્યુઝ થઈએ સાહેબ. બ્લડ ગ્રુપ નક્કી કરવા માટે કાનાભાઈ, ચલો ડન. ચલો, તો એ રિસર્ચ નામની વાંદરી હતી, એમાં તો એને RH ફેક્ટર જોયું હતું, યાદ રાખજો. જો આ સિવાયના બીજા પણ રક્ત જૂથો શોધાવ્યા, જેમાં એક જેને આપણે ઓળખીએ છીએ કેના નામે? કોલ્ટાલના નામે. કેના નામે ઓળખીએ છીએ? કોલ્ટાલ. જો આ સિવાય બીજા 2 રક્તજૂથ શોધાયા અને એ ધરાવતા વ્યક્તિને આપણે શું કહીએ? કોલ્ટાલના નામે ઓળખીએ. જેમ કે એક છે જેને આપણે કહીએ છીએ HH બોમ્બે ટાઈપ. શું છે? HH બોમ્બે ટાઈપ, કે આવું બોમ્બે જોવા મળ્યું એટલે નામ પાડી દીધું બોમ્બે ટાઈપ. અને બીજું જે છે એ છે ઇન્ટ્રા. કયું છે? ઇન્ટ્રા. આ 2 પ્રકારના બ્લડ ગ્રુપો A, B, O, AB અને O એને છોડી અને આ આપણને જોવા મળ્યા. રાઈટ? અને એવી રીતના એના નામ આપી દીધા. એક છે RH ફેક્ટર. RH ફેક્ટરની શોધ કોને કરી? તો કે એ પણ કાર્લેન સ્ટીનર જ કરી. કોને કરી છે? કાર્લેન સ્ટીનર. રાઈટ? કાર્લેન સ્ટીનર અને વિનર. રાઈટ? યાદ રાખવાનું છે, કાર્લેન સ્ટીનર ક્યારે વિનર હતો? તો કે ઈસવીસન 1930 માં વિનર હતો. રાઈટ? અને ઈસવીસન 1940 એટલે હજી 10 વર્ષ પછી આ માણા ઉભો નહોતો રહ્યો. રક્ત જૂથની શોધ કરી અને 40 વર્ષ પછી પાછું કંઈક નવું શોધી આવ્યો. એ શું શોધી આવ્યો? RH ફેક્ટર. શું હતું? કાંઈ નહોતું સાહેબ, રિસસ નામની એક વાંદરી હતી અને એ રિસસ નામની વાંદરીમાં એને રક્તકણો જોયા અને એ રક્તકણોમાં કંઈક અલગ જ એને જોવા મળ્યું. રાઈટ? અને એને એવું કીધું કે મનુષ્યમાં પણ આવું જ કદાચ જોવા મળતું હશે, અને મનુષ્યમાં પણ આવા જોવા મળ્યું. જો મનુષ્યમાં એવું જોવા મળે તો એને કહેવાય RH પોઝિટિવ. જો નથી જોવા મળતું તો એને કહેવાય RH નેગેટિવ. અને આ RH નામ છે એ રિસસ નામની વાંદરીના કારણે એનું નામ પડ્યું હતું RH ફેક્ટર. સૌથી પહેલા રિસસ નામની વાંદરીમાં જોયું હતું એટલા માટે એને RH ફેક્ટર કીધું. શું કીધું? RH ફેક્ટર કીધું. ડન. ચલો, જો હશે તો RH પોઝિટિવ, જો નહીં હોય તો એ વ્યક્તિને આપણે RH નેગેટિવ કહેશું. શું કહેશું એને આપણે? RH નેગેટિવ કહેશું. ઓકે, ચલો, RH પોઝિટિવ. RH પોઝિટિવ વ્યક્તિ જે છે એ RH પોઝિટિવ અને RH નેગેટિવ પાસેથી રુધિરને લઈ શકે છે, પરંતુ RH નેગેટિવ વ્યક્તિ માત્ર ને માત્ર RH નેગેટિવ વ્યક્તિનું જ રુધિર લઈ શકે છે. રાઈટ? પરંતુ જો આપ કદાચ જોઈએ કે RH પોઝિટિવ જે છે એ RH પોઝિટિવને આપી શકે, મતલબ કે આ અંદરો અંદર ગૂંચળું છે કે RH પોઝિટિવ વ્યક્તિ છે તો RH પોઝિટિવ અને RH નેગેટિવ બંને પાસેથી રુધિર લઈ શકે, પરંતુ દેવાની વાત થાય તો RH નેગેટિવને જ દઈ શકે. પરંતુ જો RH નેગેટિવ વ્યક્તિ જે છે એ વ્યક્તિ રુધિર જૂથમાં RH પોઝિટિવ જે છે એને આપી શકે છે. ચલો, તો પછી ઘણું બધું છે, રુધિરના કાર્યો છે, રુધિર શું કામ છે, શું નહીં, પણ એક ટાઈમ આવી ગયો છે, એક સમય થઈ ગયો છે અને એ સમય મારે તમને બબાએ કેવું જરૂરી છે, કારણ કે હવે હું પણ થાક્યો છું. થાક્યા પછી ભણવાની નો મજા આવે અને ભણાવવાની પણ આવે મજા નહીં. પણ જેટલા છોકરાઓ જોડાયા છો એ બધાને કહું, જેટલા પણ છોકરા જોડાયા મને 5 મિનિટનો ટાઈમ આપો અને 5 મિનિટના ટાઈમમાં હું તમને સમજાવીશ. જો તમે અનએકેડમી એપ્લિકેશનને ડાઉનલોડ નથી કરી તો તમારે અનએકેડમી એપ્લિકેશનને ડાઉનલોડ અત્યારે જ કરવાની છે. અનએકેડમી એપ્લિકેશનને ડાઉનલોડ કરી તમારે શું કરવાનું છે? તમારે એમાં લોગિન કરી નાખવાનું. જે વિધિ માંગે એ તમારે વિધિ કરી નાખવાની. બરાબર? એ લોગિન કરીને મન સર્ચ કરજો ને, અભિજીતસિંહ ઝાલા. શું સર્ચ કરજો? અભિજીતસિંહ ઝાલા. આટલું તમે સર્ચ કરશો ને એટલે એક વ્યક્તિ મળશે, એને તમે ફોલો કરી દેજો. શું કરી દેજો? ફોલો કરી દેજો. આવું કરવાથી શું થશે? અનએકેડમી પર જેટલા મારા વિડીયો છે ને એની નોટિફિકેશન આવશે જ્યારે હું લાઈવ થઈશ ત્યારે. બીજો પોઈન્ટ, જો કદાચ તમારે પ્લસ સબસ્ક્રિપ્શન લેવું છે તો તમારે AZ10 કોડ યુઝ કરી અને સબસ્ક્રિપ્શન લેવાનું. આમાં તમને 10% મળશે ડિસ્કાઉન્ટ. જ્યારે તમે અનએકેડમીમાં પહેલી વાર આવો છો ને ફ્રી લેક્ચર જોશો ને ત્યારે તમારી પાસે કોડ માંગશે ને એ કોડ પણ તમારે કયો નાખવાનો? AZ10 કોડ જ નાખવાનો. ત્યાંથી આગળ જઈએ મિત્રો. તમારા માટે 101 દિવસના 101 ટોપિકનું આયોજન કર્યું છે અને આ સંપૂર્ણ ફ્રી છે અને આ સંપૂર્ણ ક્લાસ 3 ની એક બેચ મૂકી છે તમારા માટે.
સંપૂર્ણ વર્ગ 3 ની આખી બેચ મૂકી છે કે જેમાં આજનો ટોપિક ભારતની ભૂગોળ છે. રાત્રિના 8:30 કલાકે હું 5 દિવસ આવું છું ત્યાં. તો આજે જેટલા પણ છોકરાઓ જોડાયા છે બધાને આમંત્રણ આપતો જઉં છું કે એકદમ હાગમટે આવવાનું છે. કોઈ પાઘડી બંધ નથી આવવાનું, હાગમટે આવવાનું છે. વિશ્વરાજસિંહે જે લખ્યું ને @અભિજીતસિંહ જીઓ એનો ફોટો પાડી લ્યો. વિશ્વરાજસિંહે જે કોમેન્ટ કરી ને એનો ફોટો પાડી લ્યો. @ કરજો અને પછી લખજો અભિજીતસિંહ જીઓ, ABHIJEETSINHGEO. ટેલિગ્રામમાં જઈને આટલું સર્ચ કરજો એટલે તમને એક ચેનલ મળશે. જેવા બહાર નીકળો ને એટલે એ ચેનલમાં જોડાઈ જાઓ ભૂલ્યા વગર, કારણ કે એ ચેનલમાં બધી ડિટેલ આપીશ અને સોમવારથી હું તમને ટાર્ગેટ આપવાનો છું. બરાબર, આપણે 4 મહિનાનો એક બહુ સરસ એવો એક ટાર્ગેટનો એક આપણે ક્લાસ 3 નો એક ટાર્ગેટ બેઝ એક પ્રોગ્રામ સેટ કરી રહ્યા છીએ. હું તમને રોજ ટાર્ગેટ આપીશ, એ તમારે વાંચવાનું, રાઈટ? તમારી માથે કોઈક ઊભું હોય એવું તમને લાગશે, તમને પોતાના હોય એવું ફિલિંગ આવશે. તમારા માટે છે, ફ્રી છે, એટલા માટે હું આ કહું છું. બરાબર, ચલો. અને બીજી એક નાનકડી વાત બીજી કરતો જાઉં. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય ને તો બહાર નીકળો ને, એ બહાર નીકળતા તે સૌથી પહેલું બટન લાઈક પર જવું જોઈએ અને બીજું બટન જે છે એ શેર પર જવું જોઈએ. જો સાહેબ શેર થશે, દૂર સુધી પહોંચશે, લોકો વધુ આવશે, તમે એમાં જવાબદાર બનો છો, તમે એમાં કોકને મદદ કરો છો, રાઈટ? આંગળી ચીંધવાનું પુણ્ય છે ને. મારી પાસે કંઈ ખારું મળતું હોય તો કહેવાય કે આ સાહેબ ભાઈ ભણે, અને ફ્રીમાં છે એટલે કહું છું. પેઇડમાં તમને એટલો ફોર્સ જ નથી કર્યો. આવું હોય તો આવો, ન આવું હોય કાંઈ નહીં. નથી ખર્ચી શકતા એવા છોકરાઓને ખાસ પહોંચાડજો. મારે એવાની જરૂર છે ને એ છોકરાઓની મારી જરૂર છે. ચલો તો ફરી મળશું. તમારો દિવસ જ્ઞાનમય બનાવજો. 8:30 કલાકે ફરી એક વખત આપણે 101 ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.